તો સ્ટુડન્ટ હવે આપણે ચેપ્ટર 10 સ્વાધ્યાયનો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે જો શું આપ્યું છે કે સમજાવો શા માટે આપણે કહેવાનું છે કે ભાઈ આવું કેમ થાય છે. એમાં પહેલો છે કે માનવમાં પગ આગળ લોહીનું દબાણ મગજ આગળ હોય તે કરતાં વધુ હોય છે. એટલે કે પગ આગળ દબાણ વધુ હોય છે અને મગજ આગળ દબાણ ઓછું હોય છે. તો તમને ખબર છે કે આવું કેમ થાય છે. આ માની લો કોઈ એક વ્યક્તિ છે તો વ્યક્તિના અહીંયા પગ આગળ દબાણ વધારે છે બરાબર, અને અહીંયા દબાણ મગજ આગળ દબાણ ઓછું હોય છે લોહીનું. કેમ કે આ પોઈન્ટ આગળ જે કાંઈ દબાણ હોય અહીંયા માની લો કે પી માઇન્ડનું એમ છે અને પી લેગનું એલ છે બરાબર. તો અહીંયા દબાણ કેટલું હશે કે માઇન્ડનું દબાણ હશે અહીંયા જે કાંઈ દબાણ લોહીનું એ પ્લસ આ હાઇટ એચ હોય તો રો જી એચ એટલું દબાણ વધારે હશે. કેમ કે લિક્વિડ કોલમ એટલી વધી ગઈ બરાબર, એટલું વધી જાય ને, જેટલી હાઇટ હોય એટલી લિક્વિડની કોલમ વધી જાય તો એટલું દબાણ વધી જાય. તો ઓબ્વિયસલી કે પગ આગળ જે લોહીનું દબાણ હોય એ કેવું હોય છે, વધારે હોય છે બરાબર. સિમ્પલ છે, સિમ્પલ એક્સપ્લેનેશન છે કે પ્રેશરનું જે વેરિએશન છે રોજી એચ પ્રમાણે થાય છે. તમને ખબર છે કે આવી રીતે કોઈ એક બીકર હોય પાણીથી ભરેલું છે, આ પોઈન્ટ આગળ પ્રેશર કેટલું હશે, અહીંયા જો પી નોટ હોય તો પી નોટ પ્લસ રો જી એચ વન, આ જો એચ વન હાઇટ હોય તો આખી એચ ટુ હાઇટ છે તો પી નોટ પ્લસ રો જી એચ ટુ. અહીંયા પ્રેશર વધારે છે આ પોઈન્ટ આગળનું, આ પોઈન્ટ આગળનું પ્રેશર ઓછું છે બરાબર. સિમ્પલ છે, પી ઇઝ ઇક્વલ ટુ રેડિયસના કન્સેપ્ટથી આપણે ઇઝીલી સમજી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે વાતાવરણની ઊંચાઈ 100 કિલોમીટરથી વધુ હોવા છતાં લગભગ 6 કિલોમીટરની ઊંચાઈએ વાતાવરણનું દબાણ ઘટીને તેના દરિયાની સપાટી આગળના મૂલ્યનું લગભગ અડધું હોય છે. તો જો સમજો આ ક્વેશ્ચનને ખાસ. આપણી પૃથ્વી છે, પૃથ્વીની આજુબાજુ આપણું આ વાતાવરણ છે બરાબર. તો એમ કે છે કે ભાઈ દરિયાની સપાટી આગળના મૂલ્યનું લગભગ અડધું, એટલે તમને ખબર છે કે દરિયાની સપાટી એટલે કે પૃથ્વીની સપાટી આગળનું વાતાવરણ દબાણ તો પી એટમોસ્ફેરિક કેટલું હોવું જોઈએ કે કેટલું છે એકચ્યુઅલી 1.013 ઇન્ટુ 10 ટુ ધી પાવર 5 ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલું છે બરાબર. હવે ક્વેશ્ચન એવું કે છે કે વાતાવરણની ઊંચાઈ કેટલી છે 100 કિલોમીટર, આ ઊંચાઈ છે 100 કિલોમીટર બરાબર. તો જો અહીંયા આ પોઈન્ટ આગળ એટલે માની લો કે આની પછી અવકાશ આવી જાય એટલે અહીંયા પ્રેશર કેવું થઈ જાય, શૂન્ય થઈ જાય. અહીંયા પ્રેશર કેટલું છે સપાટી ઉપર તો 1.013 ઇન્ટુ 10 ટુ ધી પાવર 5 ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો એપ્રોક્સિમેટલી એવું હોવું જોઈએ ને કે ભાઈ 50 છે, 50 કિલોમીટર બરાબર. કે અહીંયાથી જો હું ઉપર 50 કિલોમીટર જાઉં તો ત્યાં જે પ્રેશર છે એ પ્રેશર અડધું હોવું જોઈએ બરાબર. પણ એકચ્યુઅલી શું થાય છે કે 6 કિલોમીટરની ઊંચાઈએ જ વાતાવરણનું દબાણ ઘટીને દરિયાની સપાટી આગળના મૂલ્યથી અડધું થઈ જાય છે. એટલે 50 કિલોમીટરે ને એકચ્યુઅલી હું 6 કિલોમીટરે જાઉં ને તો 6 કિલોમીટરે જ દબાણ અડધું થઈ જાય છે. તો એવું કેમ થાય છે, એના બે કારણ છે. તમને ખબર છે કે ભાઈ અહીંયા પ્રેશર છે કોના કારણે હોય છે, પી ઇઝ ઇક્વલ ટુ રો જી એચ ના કારણે બરાબર. તો જુઓ કે જે વાતાવરણની ઘનતા છે ને એ ઘનતા બદલાય છે, અચળ નથી રહેતી. આ અચળ રહેતી હોત, જી અચળ રહેતો હોત તો પી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એચ થઈ જાત. ખ્યાલ આવે છે, પી પ્રોપોર્શનલ ટુ એચ થઈ જાત જો રો અને જી કોન્સ્ટન્ટ હોત તો. પણ રો અને જી આ બંને અચળ નથી, બદલાય છે. જેમ હાઈટ ઊંચે જતા જઈએ એમ બદલાઈ જતું જાય. કે ઘનતા જોવા જઈએ તો હવા જેમ ઉપર જઈએ એમ પાતળી થતી જાય છે બરાબર. એટલે રોની કિંમત કેવી થાય છે, ઘટતી જાય છે. તો એ પ્રમાણે પ્રેશર પણ ચેન્જ થશે. જો રો અચળ હોત, જી અચળ હોત તો 50 કિલોમીટરે એટમોસ્ફેરિક પ્રેશર અડધું થઈ જાત. ખ્યાલ આવે છે સ્ટુડન્ટ? તો આ કારણ છે કે ભાઈ 6 કિલોમીટરે કેમ અડધું થઈ જાય છે, 50 કિલોમીટરે કેમ અડધું થતું નથી. વાતાવરણની ઊંચાઈ 100 કિલોમીટરથી પણ વધુ હોવા છતાં લગભગ 6 કિલોમીટરની ઊંચાઈએ વાતાવરણનું દબાણ ઘટીને તેના દરિયાની સપાટીના આગળના મૂલ્યનું લગભગ અડધું થઈ જાય છે. કારણ કે ઘનતા અને જી બંને બદલાય છે બરાબર જેમ ઊંચાઈ સાથે. જો આ ન બદલાતા હોત, અચળ રહેતા હોત તો 50 કિલોમીટરે જ અડધું થાત. તો લિનિયર વેરિએશન આવત પ્રેશરનું, આ રીતનું આવત બરાબર. તો 50 કિલોમીટરે જ અડધું થાત, પણ એવું નથી. વાતાવરણની ઘનતા પૃથ્વીની સપાટી આગળ વધારે છે હવાની ઘનતા બરાબર. જેમ ઉપર જતા જઈએ એમ હવા પાતળી થતી જાય એટલે પ્રેશર ધીરે ધીરે ઘટવાની જગ્યાએ મતલબ શરૂઆતમાં જલ્દી ઘટી જાય છે. ચાલો નેક્સ્ટ સી
દબાણ એ બળ ભાગ્યા ક્ષેત્રફળ હોવા છતાં હાઇડ્રોસ્ટેટિક દબાણ એ અદિશ રાશિ છે. તો જો પ્રેશર આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. પ્રેશર શું છે કે બળ સદિશ રાશિ છેદમાં ક્ષેત્રફળ સદિશ રાશિ. પણ આપણે આવું નથી લખતા, એનું મૂલ્ય લઈએ છીએ. બરાબર. તો આનું કારણ શું છે કે દબાણને કોઈ સ્પેસિફિક દિશા નથી. દબાણ બધા દિશામાં સમાન જ હોય છે. બરાબર. કે આ એક બીકર હોય તો બીકરમાં આપણે પાસ્કલના નિયમમાં જોયું કે ભાઈ બધી ડાયરેક્શનમાં જે દબાણ લાગતું હોય છે આ પોઈન્ટ ઉપર એ સમાન જ લાગતું હોય છે. ખ્યાલ આવે છે? એટલે દબાણને કોઈ સ્પેસિફિક દિશા નથી. અથવા તો હું એમ કહું કે ભાઈ અહીંયા જો હું દબાણ વધારું, બરાબર, તો આ આખા લિક્વિડની અંદર એક સરખા પ્રમાણમાં દબાણ આગળ વધે છે. એટલે એને સ્પેસિફિક કોઈ દિશા નથી. ખ્યાલ આવે છે? તો આથી આપણે કહી શકાય કે ભાઈ દબાણ એ અદિશ રાશિ છે, સદિશ નથી. દિશા અને મૂલ્ય બંને હોય તો આપણે કહી શકાય કે ભાઈ તે સદિશ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 10.2. સેશન સ્ટાર્ટ કરીએ એની પહેલા કે જો તમે ચેનલ ઉપર નવા છો, તમને ખબર નથી, તો આપણી પ્લે સ્ટોરની અંદર એક એપ્લિકેશન પણ છે જેનું નામ છે સ્ટુડન્ટ બ્રો ફોર નીટ જેઈ. સ્ટુડન્ટ બ્રો નીટ જેઈ નામની એપ્લિકેશન છે કે જેની અંદર કન્ટેન્ટ ઘણું બધું ફ્રીમાં અવેલેબલ છે. જેમ કે તમને એનસીઆરટીની ટેક્સ્ટ બુક મળી રહેશે, જૂની અને નવી બંને. ગુજરાત બોર્ડના જૂના પ્રશ્નપત્ર મળી રહેશે કે અત્યાર સુધી ગુજરાત બોર્ડની અંદર જે કાંઈ પ્રશ્નપત્ર પૂછાઈ ગયા એ તમામ પ્રશ્નપત્ર તમને ત્યાં મળી રહેશે. નીટ અને જેઈના જૂના પ્રશ્નપત્ર મળી રહેશે એટલે તમને કઈ ટાઈપના ક્વેશ્ચન ઇનશોર્ટ એક્ઝામની અંદર પૂછાય છે ને તમને ખબર પડી જશે. અને કમ્પ્લીટલી ફ્રીમાં છે, કોઈ પણ ચાર્જ નથી. આ સિવાય ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે ગુજસેટ એક્ઝામ અને નીટ એક્ઝામ રિલેટેડ, તો એ વસ્તુ પણ તમને મળી રહેશે. ઓકે, બીજી વાત કરીએ તો આ એપ્લિકેશનની અંદર આપણી પેડ બેચ પણ ચાલુ છે કે જો તમે સ્ટુડન્ટ બ્રોના વિડીયોઝ મતલબ સારા લાગતા હોય, સમજાઈ જતું હોય કમ્પ્લીટલી, તો તમે અમારા પેડ બેચની અંદર એનરોલ કરી શકો છો અને તમારા જે કંઈ ડાઉટ્સ હોય એ ડાઉટ્સ ડાયરેક્ટલી પૂછી શકો. આ સિવાય આપણો વિડીયો કોર્સ ચાલુ છે તો એની અંદર તમને એક્સેસ મળી જશે. તમે તમારી સ્ટડી જે છે એ વધુ ઇફેક્ટિવ બનાવી શકો છો. તો એના માટે તમારે શું કરવાનું છે કે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ એપ્લિકેશનની અંદર અલગ અલગ બેચીસ શરૂ છે, એ અલગ અલગ બેચની અંદર તમે એનરોલ કરી શકો છો. ઓકે, કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન જોતી હોય, વધુ માહિતી જોતી હોય કે ભાઈ બેચ કઈ છે, કેવા વિડીયોઝ આવશે, કઈ રીતની સિસ્ટમ છે, તો એના માટે 8141818102 નંબર ઉપર કોલ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. ઓકે, ચાલો, આ વાત થઈ ગઈ યુટ્યુબની. યુટ્યુબ સિવાય તમે અમારા અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે એની ઉપર તમે અમને ફોલો કરી શકો છો. જેમ કે ટેલિગ્રામ ચેનલમાં અમને ફોલો કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર ફોલો કરી શકો છો. આ સિવાય વોટ્સઅપની અંદર તમે ફોલો કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, એની ઉપર ક્લિક કરીને અત્યારે જ અમારી સાથે જોઈન થઈ જાઓ, જેથી કરીને અમે જે આ નવા વિડીયોઝ આવતા હોય છે, કોઈ બીજી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ હોય છે, તો એ જે ન્યૂઝ આપતા હોય તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. ઓકે, તો આ અમારા અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર તમે અમને ફોલો કરી શકો છો. તો જો તમને સ્ટુડન્ટ બ્રોના વિડીયો સમજાઈ જતા હોય, ઇઝીલી યાદ રહી જતા હોય, મજા આવતી હોય ભણવાની, તો તમે અમારા પેડ બેચની અંદર એનરોલ કરી શકો છો, જેની અંદર તમને કમ્પ્લીટલી વિડીયો લેક્ચર્સ મળી જશે, ડાઉટ સેશન આવી જશે. જો તમને કોઈ પણ પ્રકારના ડાઉટ હોય તો તમે ડાયરેક્ટલી અમને પૂછી શકશો. જો તમે હાલ ધોરણ 12ની અંદર છો તો તમારા માટે છે કર્તવ્ય બેચ 12th સાયન્સના સ્ટુડન્ટ માટે. જો તમે નીટ અને જેઈની પ્રિપરેશન કરો છો તો તમારા માટે છે લક્ષ્ય બેચ 11th અને 12th સાયન્સના સ્ટુડન્ટ માટે, જેની અંદર 1 યરની વેલિડિટી છે અને 11th એન્ડ 12th બંનેનો સિલેબસ કવર થઈ જશે. 11th અને 12th બંનેનો સિલેબસ કવર થઈ જશે. બીજી બેચ છે પ્રારંભ બેચ અને બીજી છે બ્રહ્માસ્ત્ર બેચ, કે જો તમે ધોરણ 11ની અંદર છો અથવા તો તમારા કોઈ ફ્રેન્ડ ધોરણ 11ની અંદર આવ્યા છે, કોઈ રિલેટિવ છે, કોઈ ભાઈ બહેન છે, તો એને તમે 10 કમ્પ્લીટ કરીને જે આપણી 11thની બેચ છે એનું નામ છે પ્રારંભ બેચ, એની અંદર તમે એનરોલ કરાવી શકો છો. બીજી છે બ્રહ્માસ્ત્ર બેચ કે જેની અંદર 2 યરની વેલિડિટી છે. એટલે 2 યરની વેલિડિટી સાથે 11th અને 12th બંનેનો કમ્બાઇન સિલેબસ આવી જશે 2 યરની વેલિડિટી વાળો. તો તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર એનરોલ કરાવી શકો છો. ઓકે, કે સમજાવો શા માટે કે પારાનો કાચ સાથેનો સંપર્ક કોણ ગુણોકોણ છે, જ્યારે પાણીનો કાચ સાથેનો સંપર્ક કોણ લઘુકોણ છે. તો તમને ઓલરેડી થિયરીની અંદર આપણે ડિટેલમાં સમજ્યા છીએ કે જો પારાનો કાચ સાથે, કાચ ઉપર આ જે પારો હોય તો આ રીતે સંપર્ક કોણ બનાવે છે, બરાબર, સોરી મતલબ આ રીતે બુંદ બનાવે છે. તો આ પોઈન્ટ આગળ જો હું સ્પર્શક દોરું અને આ ઘન સપાટીનો, તો અહીંયા ખૂણો બને છે, કેવો બને છે, ગુરુકોણ બને છે. તેનું કેમ કારણ શું છે? કારણ કે ફોર્સ બિટવીન લિક્વિડ પાર્ટિકલ ઇઝ ગ્રેટર ધેન ફોર્સ બિટવીન લિક્વિડ સોલિડ પાર્ટિકલ. આવું થાય છે, બરાબર, કે પારાના જે અણુઓ છે એમની વચ્ચેનું જે કોહેસિવ ફોર્સ છે,
આમ કહી શકાય કે ભાઈ કોહેસિવ ફોર્સ ઇઝ ગ્રેટર ધેન એડહેસિવ ફોર્સ. કેમાં? પારો અને કાચમાં. બરાબર. પણ પાણી અને કાચની અંદર શું થાય છે કે પાણી અને કાચની અંદર લિક્વિડ સોલિડ વચ્ચેનું જે બળ છે એ વધારે છે, ફોર્સ બિટવીન લિક્વિડ પાર્ટિકલ. એટલે કે અહીંયા વોટર પાર્ટિકલ અને અહીંયા વોટર ગ્લાસ પાર્ટિકલ. બરાબર. અહીંયા આપણે કહી શકાય કે ભાઈ મર્ક્યુરીના પાર્ટિકલ, મર્ક્યુરીના અણુઓ વચ્ચેનું, અને અહીંયા મર્ક્યુરી ગ્લાસના અણુ વચ્ચે. બરાબર. તો અહીંયા શું છે કે એડહેસિવ ફોર્સ જે છે કે કાચ અને પાણીના અણુ વચ્ચેનું જે બળ છે એ વધારે છે કોહેસિવ ફોર્સ કરતા, પાણીના અણુ વચ્ચેના બળ કરતા. તો એના કારણે શું થાય છે કે આ રીતની રચના બને છે અને ગુરુકોણ બનાવે છે. બરાબર. અથવા તો અહીંથી મેજર કરું તો આ ગુરુકોણ બનાવે છે. થિયરીની અંદર ઓલરેડી ડિટેલમાં આપણે આ વસ્તુ સમજી ચૂક્યા છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્વચ્છ કાચની સપાટી પર પાણી ફેલાઈ જાય છે જ્યારે તે જ સપાટી પર પારો બુંદો રચે છે. તો મતલબ આ બંનેનું સેમ લોજિક છે કે ભાઈ સ્વચ્છ કાચની સપાટી પર પાણી ફેલાઈ જાય છે. કેમ ફેલાઈ જાય? કારણ કે બળ વધારે હોય છે. બરાબર. અને જે કોઈ સપાટી હોય એની ઉપર જો પારો હોય તો એ બુંદ રચે છે, કેમ કે પાણીના જે અણુઓ છે એની વચ્ચે બળ વધારે છે. અહીંયા શું છે કે પાણીના અણુ વચ્ચે જે બળ હોય છે એ ઓછું હોય છે. અહીંયા પારાના જે અણુઓ છે કોહેસિવ ફોર્સ છે. બરાબર. એ કોહેસિવ ફોર્સ વધારે છે, અહીંયા કોહેસિવ ફોર્સ ઓછું છે. બસ આ જ રીઝન છે. થર્ડ, પ્રવાહીનું પૃષ્ઠતાણ સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. તો આપણે જોયું છે પ્રવાહીનું પૃષ્ઠતાણ સરફેસ ટેન્શન T અથવા તો S = F/L લંબાઈ ઉપર આધાર રાખે છે. તો પ્રવાહીનું પૃષ્ઠતાણ સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી, એના ક્ષેત્રફળ ઉપર આધાર રાખતું નથી. સપાટીનો ગુણધર્મ છે ને, ક્ષેત્રફળનો ગુણધર્મ નથી. ખ્યાલ આવે છે સ્ટુડન્ટ? તો પૃષ્ઠતાણ સપાટીનું શું ક્ષેત્રફળ છે એની ઉપર આધાર રાખતું નથી. નેક્સ્ટ, ડિટર્જન્ટ ઓગાળેલા પાણીને નાના સંપર્ક કોણો હોય છે. હા, જો કે ડિટર્જન્ટની અંદર પાણી આપણે ઓગાળી દઈએ તો સંપર્ક કોણ બને છે હવે પછી જે એ કેવો હોય છે? નાનો હોય છે. બરાબર. તો જો જ્યારે ડિટર્જન્ટ પાણીમાં ઓગળે ને ત્યારે આ રૂપનો ધ્રુવ બનાવે છે, આ રીતનો. બરાબર. કે એક છેડો પાણી તરફ આકર્ષાય, એક છેડો જે છે એ મેલ તરફ આકર્ષાય, ઓઇલ તરફ આકર્ષાય. બરાબર. તો આના કારણે શું થાય છે કે ડિટર્જન્ટની અંદર શું થશે કે એક છેડો પાણી તરફ આકર્ષાય અને બીજો છેડો મેલ તરફ આકર્ષાય. એટલે જે પાણી વચ્ચેનું જે આકર્ષણ બળ હતું, બરાબર, કોહેસિવ ફોર્સ, એ ઘટી ગયું. આ છે નોર્મલ પાણી અને આ છે ડિટર્જન્ટ વાળું પાણી. તો જે ડિટર્જન્ટ વાળું પાણી છે એની અંદર શું છે કે ફોર્સ બિટવીન વોટર અને અહીંયા ફોર્સ બિટવીન વોટર. તો જો હું એની અંદર ડિટર્જન્ટ નાખું તો એક છેડો તો શું આવી ગયું? ઓઇલ આવી ગઈ. આ છેડો પાણી તરફ નહીં આકર્ષાય. બરાબર. આ એક જ અણુ છે એનો, અને આ છેડો શું થશે? પાણી તરફ આકર્ષાય છે. તો આની અંદર તો આની અંદર શું થશે કે ડિટર્જન્ટની અંદર ફોર્સ બિટવીન વોટર પાર્ટિકલ ઓછું છે નોર્મલ પાણી કરતા. બરાબર. કે અહીંયા હવે જે કોહેસિવ બળ લાગે છે એનાથી પણ ઓછું લાગે છે. તો જો વધુ ઓછું લાગે તો શું થશે કે એનો જે સંપર્ક કોણ હોય એ વધુ નાનો બને. બરાબર. કે સંપર્ક કોણ મોટો હોય તો શું થાય? તો બુંદ રચાય. એનાથી નાનો હોય તો આવી રીતે ફેલાઈ જાય. જો નોર્મલ પાણી એટલું ફેલાતું હોત, ડિટર્જન્ટ વાળું પાણી એનાથી વધુ ફેલાઈ જાય. આ રીતે ખ્યાલ આવે છે? ચાલો ઓપ્શન ઈ જોઈએ કે બાહ્ય બળોની અસર હેઠળ ન હોય તેવું પ્રવાહી બુંદ હંમેશા ગોળાકાર હોય છે. તો ઓલરેડી આ વસ્તુ આપણે થિયરીની અંદર ભણ્યા છે કે કોઈ બાહ્ય બળ ન લાગતી હોત, બરાબર, તો કોઈ પણ પ્રવાહીનું બુંદ હંમેશા ગોળાકાર રહે. કેમ ગોળાકાર રહે? કારણ કે મિનિમમ સરફેસ એરિયા બનાવવાની કોશિશ કરે સરફેસ ટેન્શનના ગુણધર્મના કારણે, પૃષ્ઠતાણના ગુણધર્મના કારણે ન્યૂનતમ પૃષ્ઠ ક્ષેત્રફળ બનાવવાનો પ્રયત્ન કરે છે, જેના કારણે જે પ્રવાહી છે એ પ્રવાહીનું બુંદ હંમેશા ગોળાકાર હોય છે.
કેમ કે ગોળાકાર જ એક એવો શેપ છે કે જેની અંદર સપાટીનું ક્ષેત્રફળ જે છે એ નાનું મળે છે. હવે એટલા જ કદનું જો માની લો કે હું ક્યુબ બનાવું ને તો એનું ક્ષેત્રફળ, એના જે પૃષ્ઠનું ક્ષેત્રફળ, જે આ 6 પૃષ્ઠ બને તો એનું ક્ષેત્રફળ આની કરતા વધારે હોય છે અહીંયા. બરાબર, ઓછામાં ઓછું શેમાં હોય? આમાં જ હોય છે. ખ્યાલ આવે છે? તો આ જ કારણ છે કે ભાઈ બાહ્ય બળોની અસર હેઠળ ન હોય તેવું પ્રવાહી બંધ હંમેશા ગોળાકાર હોય છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. દરેક કથન સામે આપેલ યાદીમાંના શબ્દ વાપરીને ખાલી જગ્યા પૂરો. આપણે ખાલી જગ્યા પૂરવાની છે ઇન્શોર્ટ. કે પ્રવાહીઓના પૃષ્ઠતાણ સામાન્યતઃ તાપમાન સાથે, જો શું થશે કે પ્રવાહી છે અને શું છે? સરફેસ ટેન્શન. કે પ્રવાહીનું જો આપણે તાપમાન વધારીએ તો શું થાય? સરફેસ ટેન્શન ઘટે છે. વધે છે એમાં ચેપું આવે. શું થાય? સરફેસ ટેન્શન ઘટે છે. એટલે જ તે સ્ટુડન્ટ તમે જોયું હોય કે આપણે જે કપડાં ધોઈએ ને તે પાણીને ગરમ કરીએ છીએ. પાણીને ગરમ કરવાથી શું થાય? કે ગરમ પાણીથી કપડાં ધોવાનું ઘણી વાર જોયું હોય તો ગરમ પાણીથી કપડાં ધોવાથી શું થાય? કે નોર્મલ પાણીનું જે પૃષ્ઠતાણ હોય, સરફેસ ટેન્શન, એની કરતાં જે ગરમ પાણી હોય એનું પૃષ્ઠતાણ શું થાય? એનાથી ઘટી જાય છે. એટલે ઘટી જાય એટલે આવી રીતે આમ જે મેલ ફસાયેલો હોય, બરાબર, તો એમાંથી એ મેલ કાઢવામાં, મતલબ અંદર રેસાઓમાં એ સરળતા પડે છે પૃષ્ઠતાણ ઘટવાથી. તો આના કારણે જ મતલબ આ જ રીઝન છે આપણે ગરમ કરીએ છીએ. તો પ્રવાહીઓના પૃષ્ઠતાણ સામાન્યતઃ તાપમાન સાથે, મતલબ તાપમાન વધારે, સામાન્ય પ્રવાહીઓના પૃષ્ઠતાણ સામાન્યતઃ તાપમાન સાથે, મતલબ તાપમાન સાથે ઘટે છે. તાપમાન વધારતા ઘટે ઇન શોર્ટ. બરાબર, તાપમાન વધારીએ તો ઘટે અને ઘટાડીએ તો તાપમાન વધારીએ તો પૃષ્ઠતાણ ઘટે છે. બસ આમાં ખાલી જગ્યામાં ક્યાંક લોચો છે. પ્રવાહીનો પૃષ્ઠતાણ સામાન્યતઃ તાપમાન સાથે, તાપમાન વધે, હા, તાપમાન સાથે એટલે કે તાપમાન વધે તો પૃષ્ઠતાણ ઘટે. બરાબર, આ રીતનું છે. તાપમાન સાથેનો મતલબ એમ સમજવાનું કે તાપમાન વધે તો પૃષ્ઠતાણ ઘટે. બી, વાયુઓની શાંતતા તાપમાન સાથે. કે વાયુઓની શાંતતા, આ ઓલરેડી થિયરીની અંદર આવી ગયો છે કે ભાઈ વાયુઓની શાંતતા તાપમાન સાથે વધે છે. બરાબર, જ્યારે પ્રવાહીઓની શાંતતા તાપમાન સાથે ઘટે છે. કે પ્રવાહીની અંદર શું હોય છે કે જેમ તાપમાન વધારે એમ વધુ પતલું બને, અને વધુ પતલું હોય તો એની શાંતતા કેવી થાય? ઓછી થાય છે. બરાબર, ઓછું અવરોધક બળ લાગે છે બે સપાટી વચ્ચેનું, અને તાપમાનમાં એનાથી ઉલટું હોય. આપણે આ રીતે યાદ રાખ્યું હતું. તો વાયુઓની શાંતતા તાપમાન સાથે વધે છે, જ્યારે પ્રવાહીઓની શાંતતા તાપમાન સાથે ઘટે છે. આકાર સ્થિતિ સ્થાપકતા અંક ધરાવતા ઘન પદાર્થ માટે આકાર વિરૂપક બળ ખાલી જગ્યાને સમપ્રમાણમાં, જ્યારે પ્રવાહીઓ માટે તે ખાલી જગ્યાને સમપ્રમાણમાં હોય છે. આકાર વિકૃતિ અને આકાર વિકૃતિના દર. તો તમને ખબર જ છે કે આકાર સ્થિતિ સ્થાપકતા અંક ધરાવતા ઘન પદાર્થો માટે આકાર વિરૂપક બળ એ આકાર વિકૃતિ આકાર વિકૃતિને સમપ્રમાણમાં છે, જ્યારે પ્રવાહીઓ માટે તે આકાર વિકૃતિ દરના સમપ્રમાણમાં હોય છે. બરાબર, કે આકાર વિકૃતિ દરના સમપ્રમાણમાં હોય છે. તો અહીંયા આવશે આકાર વિકૃતિ. ઓલરેડી થિયરીની અંદર સ્ટુડન્ટ આ બધું આવી ગયું છે, અને અહીંયા આવશે આકાર વિકૃતિ દર, સેકન્ડ ઓપ્શન. નેક્સ્ટ જોઈએ ડી, સ્થાયી વહનમાંના તરલ માટે, કે જેની અંદર સ્થાયી વહન થતું હોય, બરાબર, એના તરલ માટે સંકુચિત ભાગ આગળ વહનની ઝડપમાં વધારો ખાલી જગ્યાને અનુસરે છે. તો દળનું સંરક્ષણ. તો જો આ રીતે છે, આ માની લો સંકોચિત ભાગ છે, બરાબર, પછી આ વધે છે. તો અહીંયા વહન થતું હોય તો અહીંયા જો સંકોચિત ભાગ આવે તો અહીંયા આપણે ભાગ આગળ વહનની ઝડપમાં વધારો, તો વહનની ઝડપમાં થતો વધારો આપણે આ રીતે ફાઇન્ડ કરતા ને, A1V1 = A2V2, અને આ આપણે મેળવ્યું હતું દળ સંરક્ષણના નિયમ પ્રમાણે. બરાબર, કે દળનો વિનાશ થતો નથી, સર્જન થતું નથી, કે અહીંયાથી દળ નીકળી જતું નથી. તો આવી સિચ્યુએશન હોય તો જેટલું દળ અહીંયા એન્ટર થાય એટલું દળ બાળું આવે, અને એની ઉપરથી આપણે આ ફાઇન્ડ કર્યું હતું A1V1 = A2V2. તો એની મદદથી આપણે એની વહનની ઝડપમાં થતો વધારો ફાઇન્ડ કરી શકીએ. બરાબર, તો એ ખાલી જગ્યાને અનુસરે છે. તો દળ સંરક્ષણ નિયમના આધારે, બર્નોલીના સિદ્ધાંત આધારે આપણે આવું મેળવી શકતા નથી. બરાબર, કેમ કે બર્નોલીના સિદ્ધાંત આગળ મેળવવું હોય તો આપણે પ્રેશર પણ ફાઇન્ડ કરવું પડે. પ્રેશરમાં કેટલો ફેરફાર થઈ છે તે. ઓપ્શન ડી, લાસ્ટ ક્વેશ્ચન, કે ભાઈ પવનની ટનલમાં વિમાનના નમૂના માટે જે ઝડપે પ્રક્ષુબ્ધતા થાય
તે વાસ્તવિક વિમાન માટેની જે ઝડપે પ્રક્ષુબ્ધતા થાય તેના કરતા ખાલી જગ્યા હોય છે. ખાસ ક્વેશ્ચન સમજો કે જુઓ કે નોર્મલી આપણે શું કરતા હોય કે જ્યારે ટેસ્ટ કરતા હોઈએ, બરાબર, તો આપણે વિમાન બનાવીને એની ઉપર તો ટેસ્ટિંગ નથી થતા, તો શું કરવામાં આવે કે ભાઈ વિમાનનું એક મોડલ બનાવવામાં આવે, એનાથી એક નાની સાઇઝનું મોડલ બનાવવામાં આવે અને જે નાની સાઇઝ છે એની ઉપર ટેસ્ટિંગ કરવામાં આવે. ખ્યાલ આવે છે સ્ટુડન્ટ? કે આ માની લો કે ભાઈ મોટું વિમાન છે, સોરી એ રીતે વિમાન આવશે, આ રીતનું મોટું વિમાન છે, બરાબર, આ રીતે, અને એનું જ આપણે નાનું એક મોડલ બનાવવાનું, એનાથી નાના પરિમાણ વાળું, આ રીતે નાનું મોડલ બન્યું. અને આને પછી શું કરવાનું કે પવનની ટનલમાં વિમાનના નમૂના, એટલે નોર્મલી એવું હોય આપણું કેમ રૂમ હોય છે, રૂમ જેવું આખું પવનનું જેમાંથી પવન જઈ શકે એવું એક બનાવવામાં આવે ટેસ્ટિંગ માટેનું, બરાબર, અને એની વચ્ચે વિમાન રાખવાનું હોય છે અને એની ઉપર એનાલિસિસ કરવાનું હોય છે. તો જુઓ કે નોર્મલી શું થશે કે આપણે બ્લેડ વાળું સમજીએ કે ભાઈ આ બ્લેડ છે, બરાબર, આ એકચ્યુઅલ વિમાનની બ્લેડ છે અને આ એનો આપણે પ્રોટોટાઇપ બનાવી નમૂનો, આ નમૂનાની બ્લેડ છે, એનાથી નાની સાઇઝનો હોય છે, બરાબર. હવે શું કરવામાં આવે છે કે જે ઝડપે પ્રક્ષુબ્ધતા થાય તે વાસ્તવિક વિમાન માટેની જે ઝડપે પ્રક્ષુબ્ધ થાય તેના કરતાં કેવી હોય છે. તો અહીંયા વધુ ઝડપે થાય ને અહીંયા બે સેમ ઝડપે થાય. પહેલા તો પ્રક્ષુબ્ધતાનો મતલબ શું થાય કે તમને ખબર છે આપણે રેનોલ્ડ નંબર વાળી થિયરી જોઈતી, બરાબર, કે રેનોલ્ડ નંબર બરાબર શું છે, ρ v d ડિવાઇડ બાય ઇટા, આ સૂત્ર હતું, બરાબર. હવે આની અંદર જોયું તો જો રેનોલ્ડ નંબર 2000 કરતા વધી જાય, બરાબર, ફરીવાર જો 2000 કરતા વધી જાય તો શું થાય કે એની કરતા ઓછું હોય તો આપણે કહેવાય કે ભાઈ લેમિનાર ફ્લો છે, સ્થાયી વહન છે, બરાબર. અને 2000 4000 થી વધી જાય તો પ્રક્ષુબ્ધ વહન હોય, અને 2000 અને 4000 હોય તો એની વચ્ચે હોય એવું આપણે કહેવાય, બરાબર. એકચ્યુઅલી 4000 થિયરીની અંદર કીધું હતું ને એ રોંગ છે. થિયરીની અંદર મેં 1000 અને 2000 સમજાવી છે લિમિટ. તો 1000 અને 2000 નહીં, 2000 અને 4000 લિમિટ છે, બરાબર. રેફરન્સ બુકની અંદર જે બીજી ઘણી બધી બુક છે એની અંદર 2000 અને 4000 લિમિટ આપી છે, તો આપણે આજ રાખીએ. તો જો રેનોલ્ડ નંબર શું છે, ρ v d ડિવાઇડ બાય મ્યુ. હવે શું કરવાનું કે આ બંને કેસની અંદર રેનોલ્ડ નંબર જે છે એ કોન્સ્ટન્ટ હોય, બરાબર. એટલે જોવો કે બે કેસની અંદર આ 1 ρ v d ડિવાઇડ બાય ઇટા, આ 2 આ 1, બેની કેસની અંદર કેવો હોય કે રેનોલ્ડ નંબર સમાન હોય, ડેન્સિટી હવાની સરખી રહેવાની છે, ઇટા સરખો રહેવાનો છે, પણ જો ડાયામીટર આ ડાયમેન્શન, બરાબર, ડી એટલે ડાયમેન્શન, કે આને કહી દઉં હું લંબાઈ L1, આના હું કહી દઉં L2, બરાબર. તો જુઓ જસ્ટ એક્ઝામ્પલ સમજો કે અહીંયા V1 L1 V2 L2. હવે ક્વેશ્ચનને સમજો કે ક્વેશ્ચનની અંદર શું આવ્યું છે કે ભાઈ પવનની ટનલના વિમાનના નમૂના માટે જે ઝડપે પ્રક્ષુબ્ધતા થાય તે વાસ્તવિક વિમાન માટેની જે ઝડપે પ્રક્ષુબ્ધ થાય તેના કરતા ખાલી જગ્યા હોય છે. એટલે માની લો કે આ મોડલ છે, બરાબર, અને આ વાસ્તવિક વિમાન છે. તો વાસ્તવિક વિમાનની લંબાઈ L1 માની લો કે 20 છે, બરાબર, અને L2 માની લો કે છે 2. આપણે એનાથી નાની સાઇઝ વાળું પ્રોટોટાઇપ બનાવ્યું ને, હા, અને આ ત્યારે માની લો કે જે ઝડપ છે એ ઝડપ આવે છે 10, બરાબર. તો 10 મીટર પર સેકન્ડ આવે છે. અહીંયા તો V1 કેટલું આવે છે, તો V1 આવે છે 20/20 એટલે કે 1 મીટર પર સેકન્ડ. તો જુઓ કે જો આપણે મોડલ પ્રોટોટાઇપ બનાવ્યો તો પ્રોટોટાઇપની અંદર પ્રક્ષુબ્ધતા ક્યારે જોવા મળે છે, 10 મીટર પર સેકન્ડે જોવા મળે છે. અને જો વાસ્તવિક વિમાન હોય તો એની અંદર પ્રક્ષુબ્ધતા ક્યારે જોવા મળે કે 1 મીટર પર સેકન્ડે જોવા મળે છે, બરાબર. કે બેને આપણે જો રેનોલ્ડ નંબર ઇક્વેટ કરીએ તો આ રીતનું જોવા મળે છે. તો એનો મતલબ એમ છે કે ભાઈ પ્રોટોટાઇપની અંદર વધુ ઝડપે પ્રક્ષુબ્ધતા જોવા મળે છે મોડલ કરતા. જેટલું ડાયમેન્શન આપણે જે અહીંયા રેશિયો જે લીધો હોય એની ઉપર આધાર રાખે કે કેટલું નાનું આપણે પ્રોટોટાઇપ બનાવ્યું છે. ખ્યાલ આવે છે સ્ટુડન્ટ? તો પવન ટનલમાં વિમાનના નમૂના માટે જે ઝડપે પ્રક્ષુબ્ધતા થાય છે તે વાસ્તવિક વિમાન માટેની જે ઝડપે પ્રક્ષુબ્ધ થાય તેના કરતા વધુ હોય છે. જોયું, અહીંયા 10 મીટર પર સેકન્ડે જ પ્રક્ષુબ્ધતા જોવા મળે, 9 હોય તો ન જોવા મળે, પણ વિમાનની અંદર 1 મીટર પર સેકન્ડે જ જોવા મળી જાય છે. ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે આના આન્સર આપી શકીએ છીએ. ખાસ સમજવાનું છે કે ભાઈ આ મોડલ અને પ્રોટોટાઇપ બેની અંદર સમાન ન હોય. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ?
હવે સ્ટુડન્ટ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 10.4 કે સમજાવો શા માટે કે કાગળના ટુકડાને સમક્ષિતિજ રાખવા માટે તમારે તેની ઉપર ફૂંક મારવી પડે, નીચે નહીં. માની લો કે કોઈ કાગળનો ટુકડો છે આ રીતનો, બરાબર, આ રીતે અહીંયા દોરી લો, આ રીતનો કોઈ એક કાગળનો ટુકડો છે. હવે આ કાગળના ટુકડાને મારે આવી રીતે સમક્ષિતિજ રાખવો હોય તો શું કરવું પડે કે મારે ઉપર ફૂંક મારવી પડે, નીચે નહીં. મારે અહીંયા ઉપરથી ફૂંક મારવાની, અહીંયા નીચેથી નહીં. એવું કેમ કરવું પડે કે જો ઉપરથી ફૂંક મારવાથી શું થશે કે અહીંયા ફૂંક મારવાથી અહીંયાની હવા આ બાજુ આવી જશે, બરાબર, કે અહીંયાની હવા આ બાજુ આવી જશે. અથવા તો એમ સમજો કે ભાઈ અહીંયા જે છે ને એ અહીંયા વેગનો વધારો થશે. હું ફૂંક મારું અહીંયા, આ માની લો કાગળ છે, અહીંયા હું ફૂંક મારું તો શું થશે, વેગમાં વધારો થાય. અહીંયા જો વેગ વધે તો શું થાય, દબાણ ઘટે. વેગ વધે, દબાણ ઘટે. અહીંયા દબાણ કેવું છે, વધારે છે, બરાબર. તો વધારે દબાણ, ઓછું દબાણ એટલે આ બાજુ બળ લગાડશે ઉપરની ડાયરેક્શનમાં, એટલે પેપર માળું હવે સમક્ષિતિજ થઈ જશે. ખ્યાલ આવે છે? આ વસ્તુ તમે ઘરે એક્સપેરિમેન્ટ કરીને જોઈ શકો છો કે તમે પેપર લ્યો સિમ્પલ અને ફૂંક મારો, ઉપર ફૂંક મારો તો તમને એમ થવું જોઈએ ને કે પેપર નીચે જાય, પણ એકચ્યુઅલમાં શું થશે, પેપર ઉપર આવશે. તમે એક્સપેરિમેન્ટ કરીને અત્યારે જ જોઈ શકો છો. વિડીયોને પોઝ કરો અને એક્સપેરિમેન્ટ કરીને જુઓ કે શું થાય છે, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. બી, જ્યારે આપણે પાણીના નળને આપણી આંગળીઓથી બંધ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આંગળીઓ વચ્ચેની જગ્યામાંથી પાણીનો વેગવંત ધારો ખસી આવે છે, એટલે કે વેગમાં વધારો થઈ જાય છે. તો સિમ્પલ કોન્સેપ્ટ છે કે આવી રીતે માની લો પાઇપ હોય, પહેલા કોઈક V1 ઝડપથી આવતું હતું ત્યારે એરિયા A1 હતો. હવે અહીંયા હું હાથની આંગળી મૂકી દઉં છું તો શું થઈ ગયું, એરિયામાં ઘટાડો થઈ ગયો, બરાબર. તો વેગમાં શું થાય, વધારો થાય, કેમ કે A1 V1 ઇઝ ઇક્વલ ટુ A2 V2 સૂત્ર પ્રમાણે. તો સિમ્પલ કન્સેપ્ટ છે. તો આ કારણે એના વેગમાં વધારો થશે. ઓપ્શન સી, ઇન્જેક્શન આપવામાં ડોક્ટર દ્વારા અંગૂઠાથી દાખવવાતા દબાણ કરતા સિરિંજની સોયનું પરિમાણ વહનના દરનું વધુ સારી રીતે નિયંત્રણ કરી શકે છે. તો જો જ્યારે ઇન્જેક્શન આપવામાં આવે ને ત્યારે આ રીતની સોય યુઝ કરવામાં આવે, બરાબર. આ રીતનો એનો ટોચ પોર્શન છે અને પછી અહીંયા લાંબી સોય હોય છે. તો જ્યારે અહીંયાથી આપણે પ્રેશર આપીએ ને, તો પ્રેશર આપીએ એટલે અહીંયા સોયની લંબાઈ કેટલી છે, એનો ડાયામીટર કેટલો છે, એની ઉપર આધાર રાખતું હોય છે દબાણનું, બરાબર. કેમ કે અહીંયાથી આપણે પ્રેશર એટલું બધું આપી જ નથી શકતા. એટલે જ્યારે તમે સિરિંજ લેજો, નોર્મલ સિરિંજ, અને એની આગળ સોય હોય એવું લેજો, બરાબર. તો તમે જ્યારે એને દબાવશો ને તો તમે વધુ દબાવવા છતાંય તમે દબી નહીં શકો. મતલબ કે અહીંયાથી તમે વધુ દબાણ એમ ડાયરેક્ટલી નહીં આપી શકો, બરાબર. તો નિયંત્રણ મેન શું કોના કારણે થતું હોય છે, અહીંયા સોયના કારણે થતી હોય છે. ભાઈ સોયની લંબાઈ કેટલી છે, એનો ડાયામીટર કેટલો છે એ. તો ઇન્જેક્શન આપવામાં ડોક્ટર દ્વારા અંગૂઠાથી દાખવવાતા દબાણ કરતા સિરિંજની સોયનું પરિમાણ વહનના દરનું વધુ સારી રીતે નિયંત્રણ કરે છે. કે એના સોયનું મતલબ કેટલું છે પરિમાણ, એની ઉપર નિયંત્રણ થતું હોય છે, બરાબર. તો ઓપ્શન ડી, પાત્રમાંના નાના છિદ્રમાંથી બહાર વહી આવતા તરલને પરિણામે પાત્ર પર વિરુદ્ધ દિશામાં ધક્કો લાગે છે. નોર્મલ છે. આ માની લો કોઈ પાત્ર હોય, અહીંયા કાણો આ રીતનું પાત્ર છે, બરાબર. તો અહીંયા જો પાત્રમાંથી કોઈ વિવેગથી દ્રવ્ય બહાર આવતું હોય તો તમને ખબર છે કે ભાઈ વેગમાન સંરક્ષણનો નિયમ, બહારથી કોઈ બળ લાગે છે, નથી લાગતું. તો શું થાય કે અહીંયા જો વિવેગથી કોઈ એમ દળ બહાર નીકળતું હોત તો આ ડાયરેક્શનમાં પાત્રને એક ધક્કો લાગે છે, બરાબર. તો પાત્રમાંના નાના છિદ્રમાંથી બહાર વળી આવતા તરલને પરિણામે પાત્ર પર વિરુદ્ધ દિશામાં ધક્કો લાગે છે. વેગમાન સંરક્ષણના નિયમ મુજબ પાછળની વિરુદ્ધ દિશામાં ધક્કો લાગે છે, બરાબર. કેમ કે વેગમાનમાં થતો ફેરફાર P ઇઝ ઇક્વલ ટુ mv, બરાબર. m ઇન્ટુ dv પ્લસ v ઇન્ટુ dm, એના દળમાં ફેરફાર થાય છે, બરાબર. દળમાં ફેરફાર થાય તો શું થાય, એ પ્રમાણે ધક્કો લાગશે. કેમ કે આ બાજુ બળ વધુ લાગે છે, dm. ખ્યાલ આવે છે સ્ટુડન્ટ? તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ શું થશે કે ભાઈ એની વિરુદ્ધ દિશામાં ધક્કો લાગશે. ઓપ્શન ડી, હવામાં સ્પિન થતો ક્રિકેટ બોલ પરવલય ગતિ પથને અનુસરતો નથી. આ તો ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છીએ કે કોઈ આવો માની લે દડો છે એ આ રીતે પરવલય ગતિ ફોલો કરશે જો એ સ્પિન નહીં કરતો હોય તો. અને માની લો કે જો આ રીતે કોઈ સ્પિન કરતો હોત, અથવા તો માની લો કે આ રીતે સ્પિન કરતો હોત તો શું જોવા મળે કે આ પોઈન્ટ આગળ ઝડપ વધારે છે. જો આ પોઈન્ટ આગળ ઝડપ વધારે હોય તો અહીંયા હવાની ઝડપ એ વધારે હશે અને અહીંયાની હવા આ ડાયરેક્શનમાં ગતિ કરે છે, એટલે અહીંયા હવાની ઝડપ ઓછી હશે.
તો ઓવરઓલ ઉપરની ડાયરેક્શનમાં એક બળ લાગે છે, કેમ કે અહીંયા ઓછું પ્રેશર છે, અહીંયા વધારે પ્રેશર છે. વધુ પ્રેશરથી ઓછો પ્રેશર તરફ એક બળ લાગે છે, જેને કહેવાય મેગ્નસ અસર. બરાબર. તો મેગ્નસ અસરના કારણે તે પ્રવલય ગતિપથ અનુસરતો નથી. તે આ રીતે જવાને બદલે કઈ રીતે જશે, આ રીતે કંઈક મોશન કરશે. બરાબર. પણ પ્રવલય નહીં હોય, ડિપેન્ડ કરે કે ભાઈ કેટલી સ્પીડથી કઈ ડાયરેક્શનમાં ફરે છે. તો અહીંયા હતો ક્વેશ્ચન નંબર 10.4 નું એક્સપ્લેનેશન. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, ક્વેશ્ચન નંબર 5 કે ઊંચી એડીના બૂટ પહેરતી 50 કેજીની એક છોકરી એક એડી પર સંતુલન જાળવે છે. કે ઊંચી એડીના મતલબ બૂટ પહેરેલા છે અને 50 કેજીની વેટ ધરાવે છે. આ રીતે માની લ્યો કે કોઈ એક છોકરી છે, એનો મતલબ આ છે ને અહીંયા એક પગ ઉપર ઊભેલી છે. બરાબર. હવે શું કરે છે કે 50 કેજીની એક છોકરી એક એડી પર સંતુલન જાળવે છે અને બૂટની એડીનો વ્યાસ 1 સેન્ટીમીટર છે. અહીંયા વ્યાસ આપેલો છે, ડાયામીટર કેટલો છે 1 સેન્ટીમીટર. તો ત્રિજ્યા કેટલી થશે 0.5 સેન્ટીમીટર એટલે 10⁻² મીટર જેટલી ત્રિજ્યા થશે. એડી વડે સમક્ષિતિજ તળિયા પર કેટલું દબાણ હશે? કેટલું દબાણ હશે? સિમ્પલ છે, બળ એની ઉપર કેટલું લાગે છે, એડી ઉપર આનું વજન બળ જેટલું લાગશે. તો દબાણ કેટલું છે? P = F/A. F કેટલો છે 50 ગુણાકાર G 10 લઈ લઈએ ડિવાઈડ બાય πr², પાઈ r નો વર્ગ એટલે કે 0.5 ગુણાકાર 10⁻² નો વર્ગ. જે કઈ આન્સર આવે તે મૂકી દો. બરાબર. એટલો દબાણ હશે F/A. આનું જે કઈ વેટ છે એ એડી ઉપર જ લાગશે અને એડી ઉપરનો મતલબ વ્યાસ આપેલો છે, ક્ષેત્રફળ ના કારણે વ્યાસ આપ્યો છે, તો આપણે ક્ષેત્રફળ ઇઝીલી મેળવી શકીએ. નેક્સ્ટ જોઈએ કે ટોરિસિલીના બેરોમીટરમાં પારો વપરાયો હતો. ટોરિસિલી બેરોમીટર કઈ રીતે વાપર્યું હતું ઓલરેડી આપણે જોયું કે એક નળી લીધી, નળીની અંદર મર્ક્યુરી ભર્યું, પછી મર્ક્યુરીને આવી રીતે એક મર્ક્યુરીથી ઉલટું ભરેલું હતું પાત્ર, એની રીતે આવી રીતે ઉલટું કરીને મૂકી દીધું. તો જોયું કે અહીંયા P એટમોસ્ફેરિક પ્રેશર છે, આ પોઈન્ટ આગળ P એટમોસ્ફેરિક પ્રેશર હશે. બરાબર. અહીંયા સુધી ભરાઈને આવી ગઈ H ઊંચાઈ સુધી, અહીંયા હતું 0. બરાબર. તો કેટલું આવ્યું ρgh અને H કયું હશે? મર્ક્યુરીની હાઈટ છે અને ડેન્સિટી કઈ હશે? મર્ક્યુરીની હશે. બરાબર. આ રીતે મેજર કર્યું હતું ટોરિસિલીએ. પછી શું કર્યું? પાસ્કલે એની જ કોપી કરી, પણ હવે જે મટીરિયલ લીધું એ કેટલું લીધું? 484 kg/m³ ઘનતાનો ફ્રેન્ચ વાઇન લીધો. બરાબર. એને વાપરીને એની નકલ કરી. તો સામાન્ય વાતાવરણના દબાણ માટે વાઇનના સ્તંભની ઊંચાઈ કેટલી હશે? વાઇનના સ્તંભની ઊંચાઈ કેટલી હશે? તો જેટલું એટમોસ્ફેરિક પ્રેશર હોય એટલું જ અહીંયા પ્રેશર જ આવશે. બરાબર. કે હવે માની લો કે આની જગ્યાએ યુઝ કરે છે આ 984 kg/m³ ઘનતા વાળો વાઇન. બરાબર. તો ત્યારે P એટમોસ્ફેરિક કેટલું જ આવશે? ડેન્સિટી ઓફ વાઇનનો સ્પેલિંગ શું આવે? WINE. તો W વાઇન, G અને H વાઇન. બરાબર. આ બેને ઇક્વેટ કરી દો, કેમ કે એટમોસ્ફેરિક પ્રેશર તો ચેન્જ થવાનું નથી. તો ડેન્સિટી ઓફ મર્ક્યુરી G H મર્ક્યુરી, ડેન્સિટી ઓફ વાઇન G H વાઇન. બરાબર. G ઉડી ગયા. ડેન્સિટી ઓફ મર્ક્યુરી 13,600. હાઇટ મર્ક્યુરીના તમને ખબર છે 760 mm અથવા તો 0.76 મીટરમાં ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઓફ વાઇન 984 મલ્ટીપ્લાય બાય હાઇટ ઓફ વાઇન. બરાબર. એટલે તમને H વાઇન મળી જશે. અહીંયાથી કેલ્ક્યુલેટ કરીને આન્સર મૂકી દેજો અને આન્સર આવશે મીટરમાં. જો અહીંયા તમે સેન્ટીમીટર યુઝ કરો 76 સેન્ટીમીટર, તો સેન્ટીમીટરમાં આન્સર આવશે. 760 mm મૂકો તો mm માં આન્સર આવશે. બરાબર. આ બધું ઘનતા તોડી ગયો, જે એકમ અહીંયા છે એ જ એકમ અહીંયા આવશે. એટલે સિમ્પલ ક્વેશ્ચન છે. નેક્સ્ટ જોઈએ. એક ઉર્ધ્વ બાંધકામ 10⁹ પાસ્કલનું મહત્તમ પ્રતિબળ સહન કરી શકે છે. કે કોઈ એવું બાંધકામ છે, ઉર્ધ્વ બાંધકામનો મતલબ એવો છે કે ભાઈ અહીંયા ઉપર આવી રીતે આમ કંઈક બાંધકામ હોય અને એની અહીંયા પાયાની લંબાઈ બહુ મોટી હોય, આ રીતનું હોય. બરાબર. તો એક ઉર્ધ્વ બાંધકામ 10⁹ પાસ્કલનું મહત્તમ પ્રતિબળ સહન કરી શકે છે. કે અહીંયા એના જે પાયા છે, બરાબર, એની પાસે પ્રતિબળ સહન કરવાની ક્ષમતા કેટલી છે? 10⁹ પાસ્કલ જેટલી.
આ બાંધકામ સમુદ્રની અંદરના તેલના કુવા પર મૂકવામાં આવે છે. હવે આ ટાઈપનું બાંધકામ માની લો કોઈ સમુદ્ર છે તો સમુદ્રની અંદર અહીંયા મૂકવામાં આવે, બરાબર, કે અહીંયા કોઈ કુવો હોય કે અહીંયાથી માની લો સમુદ્રની અંદર કંઈક મળી આવે છે તો અહીંયાથી પાઇપ વડે અહીંયા ઉપર લઈ જવામાં આવે. આ કે સમુદ્રની અંદર જ્યારે ઓઇલ કાઢતા હોય કે કંઈ ગેસ કે એવું કંઈ કાઢતા હોય તો આ રીતના બાંધકામ બનાવવામાં આવે છે, બરાબર. તો આ રીતે મૂકવામાં આવે છે. તો સમુદ્રની ઊંડાઈ જો 3 કિલોમીટર હોય, આ કેટલી છે? 3 કિલોમીટરની ઊંડાઈ હોય, બરાબર. તો સમુદ્રના પ્રવાહોને આપણે અવગણવાનું છે તો હું આ સહન કરી શકશે એમ. જો તેલના કુવા પર મૂકવા માટે યોગ્ય છે સમુદ્રની ઊંડાઈ 3 કિલોમીટર છે, કે હું 3 કિલોમીટર ઊંડાઈ સુધી આ બાંધકામ હોય તો એને મૂકી શકું. તો એની ક્ષમતા કેટલી છે? 10⁹ પાસ્કલનું મહત્તમ પ્રતિબળ સહન કરી શકે છે. તો હું એક કામ કરું કે આની ઉપર પાણીના કારણે મહત્તમ પ્રેશર કેટલું લાગી શકે એ હું ફાઇન્ડ કરી લઉં, અને જો મહત્તમ જે પ્રેશર લાગતું હોય છે એની કિંમત આની કરતાં ઓછી હોય તો એ સહન કરી શકશે, અને જો પ્રેશર જ વધુ લાગતું હોત તો આ બાંધકામ સહન નહીં કરી શકે. સિમ્પલ છે. તો પ્રેશર કેટલું લાગશે અહીંયા? તો P લાગશે P0 પ્લસ ρg જેટલું લાગશે. એટમોસ્ફેરિક પ્રેશર તો તમને ખબર છે કે 1.01 × 10⁵ પ્લસ ડેન્સિટી પાણીની 1000 G10 લઈ લો અને H 3 કિલોમીટર એટલે કે 3000, બરાબર. કેટલા આવ્યા? 10⁵ કરવાની, 1 2 3 4 5 300. 1.01 મલ્ટીપ્લાય બાય 10⁵ પ્લસ 300 ગુણાકાર 10⁵ એટલે કે 301.01 × 10⁵ પાસ્કલ, બરાબર. એટલા પાસ્કલ. એટલે આમ જોવા જઈએ તો અહીંયા હું 3 પોઈન્ટ કરી લઉં, બરાબર. એટલે કે 3 ગુણાકાર 3.01 ગુણાકાર 10⁵ પાસ્કલ, અને મહત્તમ કેપેસિટી કેટલી છે? 10⁹ પાસ્કલ જેટલું છે, એટલે કે 10⁹ પાસ્કલ વધારે છે એની ક્ષમતા, જે સહન કરવાની કેપેસિટી છે એ, બરાબર. તો એનો મતલબ શું છે કે ભાઈ આ બાંધકામને આપણે તેલના કુવા પર મૂકી શકાય, યોગ્ય છે, કંઈ વાંધો નહીં, બરાબર. પ્રેશર જે કંઈ પાણીનું છે એ સહન કરી લે છે. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 10.8 કે એક હાઇડ્રોલિક ઓટોમોબાઈલ લિફ્ટ મહત્તમ 3000 kg દળની કારને ઉચકવા માટે બનાવેલી છે. આ રીતની લિફ્ટ હોય ને, અહીંયા ક્ષેત્રફળ ઓછું હોય, અહીંયા ક્ષેત્રફળ વધારે છે, બરાબર. ઓલરેડી આ ટાઈપના એક્ઝામ્પલ આપણે જોઈ ચૂક્યા છીએ, ટેક્સ્ટ બુકની અંદર સોલ્ડ એક્ઝામ્પલ આપ્યા છે. અહીંયા માની લો ગાડી છે તમારી, દળની કારણે ઉચકવા માટે બનાવેલી છે. આ વજન ઉચકતા પિસ્ટનના આડછેદનું ક્ષેત્રફળ, અહીંયા આનું આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે, કેટલું છે? 425 સેન્ટીમીટર સ્ક્વેર આપ્યું છે. તો આ પિસ્ટનને કેટલું મહત્તમ દબાણ સહન કરવું પડશે? તો મહત્તમ કેપેસિટી આપી દીધી છે, ક્ષેત્રફળ આપ્યું, તો અહીંયા જેટલું દબાણ હશે એટલું જ આ પિસ્ટનને મહત્તમ મતલબ દબાણ સહન કરવું પડશે. કે માની લો કે અહીંયા આ નાનો ક્ષેત્રફળ છે પણ અહીંયા દબાણ તો અહીંના જેટલું જ હોવાનું ને, બરાબર. તો દબાણ કેટલું મહત્તમ સહન કરવું પડશે? કે જેટલું એની ઉપર મહત્તમ પ્રેશર લાગતું હોય. મહત્તમ પ્રેશર કેટલું લાગે? તો એનું તમને 3000 kg ની ક્ષમતા આપી છે અને ક્ષેત્રફળ આપ્યું છે. દબાણ ફાઇન્ડ કરો. P બરાબર 3000 ગુણાકાર 10 ભાગાકાર ક્ષેત્રફળ એરિયા, બરાબર. 425 ગુણાકાર 10⁻² નો વર્ગ એટલે 10⁻4. જે કઈ આન્સર આવે તે મૂકી દો. ન્યૂટન પર મીટર સ્ક્વેર એકમ આવશે, બરાબર. તો એટલું મહત્તમ દબાણ સહન કરવું પડશે. સિમ્પલ છે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ક્વેશ્ચન નંબર 10.9. આ ક્વેશ્ચનને ખાસ ધ્યાન દઈને સમજો કે જો એક યુટ્યુબમાં પારા વડે જુદા પાડેલા પાણી અને મિથિલેટેડ સ્પિરિટ ભરેલા છે. એકની અંદર શું છે? પાણી છે. બીજાની અંદર શું છે? મિથિલેટેડ સ્પિરિટ છે. અને કોના વડે જુદા પાડેલા છે? પારા વડે જુદા પાડેલા છે, એટલે કે વચ્ચે પારો છે. એક ભુજમાં 10 સેન્ટીમીટર પાણી અને બીજામાં 12.5 સેન્ટીમીટર સ્પિરિટ વડે બે ભુજમાંના પારાના સ્તંભ એક લેવલમાં સપાટી એક જ સમક્ષિતિજ સમતલમાં આવે છે. તો સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ કેટલું હશે તમારે ફાઇન્ડ કરવાનું છે. તો જો ક્વેશ્ચન સમજો કે આ રીતનું યુટ્યુબ મેનોમીટર છે, બરાબર. આ એક લેવલ સુધી પારા છે. અહીંયા શું છે? પારો છે. સમક્ષિતિજ લેવલે છે. બે ભુજમાંના પારાના સ્તંભ એક લેવલમાં મૂકેલા છે. એક જ લેવલમાં પારાના સ્તંભ છે. બીજું શું આપ્યું છે? અને અહીંયા માની લો પાણી છે.
પાણીની લંબાઈ છે 10 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટરનું અહીંયા પાણી છે, અને બીજામાં 12.5 સેન્ટીમીટરનું સ્પિરિટ છે. કલર લેશું એનાથી થોડુંક વધારે, 12.5 સેન્ટીમીટરનું સ્પિરિટ છે, બરાબર, અથવા તો અન્ય કોઈ પ્રવાહી છે. તો સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ કેટલું હશે? વિશિષ્ટ ગુરુત્વ તમારે ફાઇન્ડ કરવાનું છે, વિશિષ્ટ ઘનતા મતલબમાં, બરાબર. એટલે કે આ સ્પિરિટની ઘનતા છેદમાં પાણીની ઘનતા એ ફાઇન્ડ કરવાની છે. તો તમને ખબર છે કે ભાઈ આ પોઈન્ટ આગળ અને આ પોઈન્ટ આગળ સમક્ષિતિજ લાઇનમાં છે, તો પ્રેશર કેવું હશે? સમાન હશે. તો બસ મૂકી દો એ અને બી આગળ. તો પ્રેશર એટ એ કેટલું છે? P0 પ્લસ એટમોસ્ફેરિક પ્રેશર અહીંયા લાગતું હશે, અહીંયા લાગતું હશે, તો GH P0 પ્લસ ડેન્સિટી ઓફ વોટર, G હાઇટ ઓફ વોટર, PB P0 પ્લસ ડેન્સિટી ઓફ શું આપ્યું છે? સ્પિરિટ નો S કહી દઉં, G હાઇટ ઓફ સ્પિરિટ. આ બે ઇક્વલ છે, તો P0 તો ઉડી જશે. ડેન્સિટી ઓફ વોટર GHW, ડેન્સિટી ઓફ સ્પિરિટ GHS, GG ઉડી ગયા. તમારે ડેન્સિટી ઓફ સ્પિરિટના છેદમાં ડેન્સિટી ઓફ વોટર ફાઇન્ડ કરવાની છે. તો હાઇટ ઓફ વોટર ના છેદમાં હાઇટ ઓફ સ્પિરિટ. હાઇટ ઓફ વોટર કેટલી છે? 10 સેન્ટીમીટર ડિવાઈડ બાય હાઇટ ઓફ સ્પિરિટ 12.5 સેન્ટીમીટર. આ બેનો ગુણોત્તર લ્યો, જે કઈ આન્સર આવે તે મૂકી દો. એટલી હશે વિશિષ્ટ ગુરુત્વ. સિમ્પલ ક્વેશ્ચન છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. અગાઉના પ્રશ્નમાં જો વધારામાં 15 સેન્ટીમીટર પાણી અને સ્પિરિટ અનુરૂપ ભુજાઓમાં રેડવામાં આવે તો બે ભુજાઓમાં પારાના લેવલ વચ્ચેનો તફાવત કેટલો હશે? પારાનું વિશિષ્ટ ગુરુત્વ 13.6 લ્યો. હવે જો પારાનું વિશિષ્ટ ગુરુત્વ આપ્યું છે અને ક્વેશ્ચનને ખાસ સમજો શું આપ્યું છે. હવે અગાઉના પ્રશ્નમાં જો વધારામાં 15 સેન્ટીમીટર પાણી અને સ્પિરિટ અનુરૂપ ભુજાઓમાં રેડવામાં આવે છે, 15 સેન્ટીમીટર હું અહીંયા રેડી દઉં, 15 સેન્ટીમીટર અહીંયા રેડી દઉં. ખ્યાલ આવે છે? હવે જો આ ક્વેશ્ચનને સમજો. અહીંયા પેલા તો એ સમજો કે આમાંથી ભારે કોણ છું? પાણી કે સ્પિરિટ? બરાબર. તો તમે સમજી શકો છો કે જો આના કારણે જે દબાણ છે ને એ ખૂબ વધારે છે, આના કારણે દબાણ જે છે એ ઓછું છે, કેમ કે અહીંયા મોટી કોલમ રચાય છે, અહીંયા નાની કોલમ રચાય છે. ખ્યાલ આવે છે? હવે શું થશે કે હવે જો હું 15 સેન્ટીમીટર પાણી અને સ્પિરિટ અનુરૂપ ભુજાઓમાં રેડવામાં આવે છે, બરાબર, તો શું થશે? આ સિચ્યુએશન આકૃતિ દોરી એટલે ખ્યાલ આવશે. તો જો આ રીતની કંઈક સિચ્યુએશન આવશે, બરાબર. હવે જે પારો અને મર્ક્યુરી એકબીજાના જે લેવલમાં હતા એ નહીં રહે, બરાબર, ઉપર નીચે થઈ જશે. આપણે સમજીએ. માની લ્યો કે હું અહીંયા 15 સેન્ટીમીટર વધુ પાણી એડ કરું છું, એટલે હવે અહીંયા જે પાણીનું કુલ લેવલ હતું એ કેટલું થઈ ગયું? 10 વત્તા 15, 25 સેન્ટીમીટર થઈ ગયું, બરાબર. તો એના કારણે દબાણના કારણે શું થઈ ગયું કે અહીંયા જે મર્ક્યુરી હતી એ મર્ક્યુરી થોડા કલર ઊંધા થઈ ગયા પણ વાંધો નહીં. મર્ક્યુરીનું લેવલ માની લો કે ભાઈ આ રીતે અહીંયા આ લેવલ છે એની કરતાં એટલું લેવલ વધી ગયું. મને નથી ખબર કેટલું વધ્યું, બરાબર, કે આ એક્સ જેટલો ડિફરન્સ આવ્યો અને આ બાજુ આવ્યો, ગમે એ બાજુ ધારી લો તમે, આ બાજુ ધારી લો તો એ ચાલે, આ બાજુ ધારી લો તો એ ચાલે, બરાબર. વેલ્યુ ઉપર ખબર પડશે પોઝિટિવ આવે છે કે નેગેટિવ આવે છે. અહીંયા એક્સ લેવલ વધી ગયું, લેવલ આ બાજુ મર્ક્યુરી, અહીંયા પાણીના દબાણના કારણે મર્ક્યુરી આ બાજુ એક્સ લેવલ વધી ગયું, અને આની ઉપર એની ઉપર આવ્યું પાછું સ્પિરિટ. સ્પિરિટ એ કેટલું આવશે? 12.5 સેન્ટીમીટર પ્લસ 15 સેન્ટીમીટર, એટલે કે 27.5 સેન્ટીમીટરનું આવી ગયું સ્પિરિટ. ક્યાં ખ્યાલ આવે છે? અહીંયા છે પાણી, વોટર, અને આ છે મર્ક્યુરી. હવે જુઓ કે આ રેફરન્સ ઉપર હું બેયને લઈ લઉં, આ રેફરન્સ લઉં તો અહીંયા પ્રેશર અને અહીંયા પ્રેશર કેવું હશે? સમાન હશે. એ પોઈન્ટ આગળ અને બી પોઈન્ટ આગળ. એટમોસ્ફેરિક પ્રેશર હું બે બાજુ કન્સિડર કરતો નથી, કેમ કે ઉડી જ જવાના છે. તો પ્રેશર એટ એ શું થશે? ρGH ડેન્સિટી ઓફ વોટર, G હાઇટ ઓફ વોટર. પ્રેશર એટ બી શું થશે? પ્રેશર એટ બી થશે આ બેનો સરવાળો, બરાબર. તો પેલા આનું કેલ્ક્યુલેટ કરવું, ડેન્સિટી ઓફ સ્પિરિટ G હાઇટ ઓફ સ્પિરિટ પ્લસ આનો
તો ડેન્સિટી ઓફ મર્ક્યુરી જી હાઇટ ઓફ મર્ક્યુરી, આ બેને ઇક્વેટ કરી દો, સિમ્પલ છે. ડેન્સિટી ઓફ વોટર GHW, ડેન્સિટી ઓફ સોલિડ GHS, ડેન્સિટી ઓફ મર્ક્યુરી GHM. બરાબર, જી બધામાં ઉડી ગયા. ડેન્સિટી ઓફ વોટર વડે બધાને ભાગી નાખો. અહીંયા હાઇટ ઓફ વોટર પ્લસ ડેન્સિટી ઓફ સ્પિરિટના છેદમાં ડેન્સિટી ઓફ વોટર મલ્ટીપ્લાય બાય હાઇટ ઓફ સ્પિરિટ પ્લસ ડેન્સિટી ઓફ મર્ક્યુરીના છેદમાં ડેન્સિટી ઓફ વોટર ઇન્ટુ હાઇટ ઓફ મર્ક્યુરી. તો જો હાઇટ ઓફ વોટર કેટલી છે? 12.5 સોરી 25, 10 હતી ને 15 એડ થઈ એટલે 25 ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઓફ સ્પિરિટ પ્લસ ડેન્સિટી ઓફ વોટર કેટલું આવ્યું? 10 ના છેદમાં 12.5, 10 ભાગાકાર 12.5 મલ્ટીપ્લાય બાય હાઇટ ઓફ સ્પિરિટ કેટલી છે? સ્પિરિટની હાઇટ 27.5 સેન્ટીમીટર પ્લસ ડેન્સિટી ઓફ મર્ક્યુરીના છેદમાં ડેન્સિટી ઓફ વોટર 13.6 મલ્ટીપ્લાય બાય હાઇટ ઓફ મર્ક્યુરી. હવે જો કેલ્ક્યુલેશન કરતા એવું બની શકે કે ભાઈ આ આંકડો વધારે આવે આની કરતા, બરાબર, અથવા તો ઓછો આવે. જો ઓછો આવે તો આપણું જે અજમ્પશન છે તે રેડી છે, બરાબર, કે આપણે એવું ધાર્યું કે ભાઈ આને દબાણ વધારે છે એના કારણે આ ઉપર રાઇઝ થાય છે. અને જો ઓછો આવે તો આન્સર તમારો એક્સ મતલબ જે છે એક્સની જગ્યાએ આપણે હાઇટ ઓફ મર્ક્યુરી લીધું એ મળી જ જશે, બરાબર, HM. તો આનું સોલ્યુશન કરો અને આન્સર ફાઇન્ડ કરો HM કેટલો આવે છે તે. ખ્યાલ આવે છે? તો બસ આ રીતે તમારે HM ફાઇન્ડ કરવાનું છે. તો ભુજાઓમાં પારાના લેવલ વચ્ચેનો તફાવત એટલો થશે, એટલા mm નો સોરી આન્સર શેમાં આવશે? સેન્ટીમીટરમાં યુઝ કરીએ છીએ ને આપણે, 25 સેન્ટીમીટર લખ્યું તો એટલા સેન્ટીમીટરમાં આન્સર આવશે. જો આઈ આપણે સેન્ટીમીટરમાં યુઝ કર્યું, આઈ સેન્ટીમીટરમાં યુઝ કર્યું એટલે HM સેન્ટીમીટરમાં આન્સર આવશે. ખ્યાલ આવે છે સ્ટુડન્ટ? તો આ હતો ક્વેશ્ચન નંબર 10.10. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, ક્વેશ્ચન નંબર 10.11 કે બર્નોલીનું સમીકરણ નદીમાંના ઢાળ પરથી પાણીના વહનનું વર્ણન કરવા માટે વાપરી શકાય. કે નદીમાંના ઢાળ ઉપરથી જો પાણીનું વહન થતું હોય તો એના માટે આપણે બર્નોલીનું સમીકરણ વાપરી શકીએ? તો સ્ટુડન્ટ ના વાપરી શકાય, કારણ કે જ્યારે બર્નોલીનું સમીકરણ આપણે ડિરાઈવ કર્યું ત્યારે આની અંદર આપણે 2-3 અજમ્પશન્સ કર્યા હતા, તમને યાદ હોય તો, બરાબર. તો એની અંદર એક મોટું ઇમ્પોર્ટન્ટ અજમ્પશન્સ એવું હતું કે જે પાણીનો પ્રવાહ છે અથવા તો જે તરલ છે, તરલનો પ્રવાહ કેવો હોવો જોઈએ? સ્થાયી હોવો જોઈએ, સ્ટેડી ફ્લો હોવો જોઈએ, બરાબર. પણ અહીંયા શું થાય છે કે માની લો કે આ રીતનો ઢાળ છે નદીનો, એનું જો વહન થતું હોય તો જે પાણીનો પ્રવાહ હોય એ કેવો હોય છે? પ્રક્ષુબ્ધ હોય છે, પ્રક્ષુબ્ધ વહન થતું હોય છે નદીમાંના ઢાળ ઉપરથી પાણીનું વહન થતું હોય તો, બરાબર. તો એના માટે આપણે વાપરી ન શકીએ, સ્થાયી વહન હોવું જોઈએ. ખ્યાલ આવે છે? નેક્સ્ટ જોઈએ. જો બર્નોલીનું સમીકરણ લાગુ પાડવામાં નિરપેક્ષ દબાણને બદલે કોઈ ગેજ દબાણ વાપરે તો ફેર પડે. નિરપેક્ષ દબાણને બદલે જો દબાણ મતલબ ગેજ દબાણ વાપરીએ તો કંઈક ફેર પડે. તો પહેલા તો બર્નોલીનું સમીકરણ લખીએ, P + ρGH + ½ ρV² = કોન્સ્ટન્ટ. અને નિરપેક્ષ દબાણ તમને ખબર છે, P નિરપેક્ષ બરાબર શું થાય? એટમોસ્ફેરિક પ્લસ P ગેસ, બરાબર. તો અહીંયા માની લો કે નિરપેક્ષ છે, હવે એની જગ્યાએ આપણે શું વાપરવાનું? ગેસ દબાણ વાપરીએ તો નિરપેક્ષની જગ્યાએ લખો P0 + P ગેસ પ્લસ ρGH + ½ ρV² કોન્સ્ટન્ટ. આ પ્લસ P0 ને = ને આ બાજુ લઈ જાવ તો માઇનસ થઈ ગયા અને P0 એટલે શું થયું? એટમોસ્ફેરિક પ્રેશર ને. નિરપેક્ષ દબાણ એટલે શું કે ભાઈ એટમોસ્ફેરિક પ્રેશર પ્લસ ગેસ પ્રેશર, એટલે કે અહીંયા એટમોસ્ફેરિક પ્રેશર જ આવશે તો કોન્સ્ટન્ટ, અને એટમોસ્ફેરિક પ્રેશર એ કોન્સ્ટન્ટ જ છે. તો અહીંયા આપણને કોઈક નવો કોન્સ્ટન્ટ C' મળશે = કોઈક નવો કોન્સ્ટન્ટ C' મળશે. પણ જો કે P ગેસ + ρGH + ½ ρV² તો આપણે વાપરી શકીએ, ગેસ પ્રેશર યુઝ કરી શકાય. ડિફરન્સ ખાલી એટલો જ આવશે કે આપણને જ્યાં કંઈ પ્રેશર મળશે તમામ પ્રેશર ગેસ પ્રેશર હશે, બરાબર. ખ્યાલ આવે છે કે અહીંયા પણ કોન્સ્ટન્ટ જ મળે છે ને, C' આવે છે. તો આપણે ગેસ પ્રેશર વાપરે તો કંઈ ફેર પડશે નહીં, બરાબર. જ્યાં કેલ્ક્યુલેટ કરતા હોય, જે બે આ પાઇપ છે માની લો, આ પાઇપ ઉપર
આ રીતનો કોઈ પાઇપ છે, અહીંયા કેલ્ક્યુલેટ કરતા હોય તો અહીંયા ગેજ પ્રેશર યુઝ કરવાનું, અહીંયા ગેજ પ્રેશર યુઝ કરવાનું, એટલે આપણે જે કંઈ આન્સર્સ છે તે સમાન આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. ક્વેશ્ચન નંબર 10.13 કે ખાસ અગત્યનો ક્વેશ્ચન, ધ્યાન દઈને સમજો કે આની અંદર થોડોક અલગ કન્સેપ્ટ યુઝ થાય છે. બરાબર, ટેક્સ્ટ બુકની અંદર નથી આપ્યો, પણ હવે શું કરવું, કોઈ ક્વેશ્ચન બનાવ્યો છે તો આપણે સમજી લઈએ કે 1.5 મીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી એક સમક્ષિતિજ નળી છે. આવી રીતે કોઈ એક નળી છે, લંબાઈ કેટલી છે 1.5 મીટર, બરાબર, અને ત્રિજ્યા કેટલી છે 1 સેન્ટીમીટર. ત્રિજ્યા છે 1 સેન્ટીમીટર, એટલે કે 10⁻²² મીટર જેટલી ત્રિજ્યા છે. નળીમાંથી ગ્લિસરીનનું સ્થાયી વહન થઈ રહ્યું છે. કેવું વહન થાય છે? સ્થાયી વહન થાય છે. જો એક છેડે એકત્રિત કરાતા ગ્લિસરીનનો જથ્થો 4 × 10⁻³ kg/મીટર હોય, બરાબર, એટલે કે તમને માસ રેટ આપેલો છે કે એકમ સમયમાં કેટલું દળ પસાર થાય છે તે આપેલું છે. એને નોર્મલી m ડોટ વડે દર્શાવાય અથવા તો dm/dt. કેટલા આપેલા છે? 4 × 10⁻³ kg/s. ખ્યાલ આવે છે સ્ટુડન્ટ કે dm/dt કેટલું એક સમયની અંદર 1 સેકન્ડમાં કેટલું દળ પસાર થાય છે? આ ક્રોસ સેક્શનમાંથી આવ્યું છે. હોય તો નળીના બે છેડે દબાણ તફાવત કેટલું હોય છે? આ છેડે અને આ છેડે દબાણનો તફાવત કેટલો હશે તમારે ફાઇન્ડ કરવાનું છે. તો જો ગ્લિસરીનની ઘનતા આપેલી છે, શાંતા આપેલી છે, અને બીજું કીધું છે કે ભાઈ નળીમાં સ્તરીય વહનની પૂર્વધારણા સાચી છે કે નહીં તે ચકાસવાનું પણ કદાચ તમને ગમશે. એટલે આપણે એવું ચકાસ્યું કે ભાઈ નળીમાં સ્તરીય વહન થાય છે, લેમિનાર ફ્લો છે. કેવો છે? લેમિનાર ફ્લો. થિયરીની અંદર આવ્યું છે લેમિનાર ફ્લો કોને કહેવાય. તમે જો થિયરીના બધા વિડીયો જોશો તો તમને ખ્યાલ આવી જશે, ધ્યાન દઈને જોશો તો. બરાબર, હવે જુઓ કે પ્રશ્ન એ થાય કે અહીંયા દબાણમાં ફેરફાર કઈ રીતે મારે મેજર કરવો. બરાબર, કે બર્નોલીનું સમીકરણ હું એપ્લાય કરું તો હું દબાણનો ફેરફાર મળી જાય મને. ચાલો ટ્રાય કરીએ કે જો આ પોઈન્ટ ઉપર અને આ પોઈન્ટ ઉપર બર્નોલી સમીકરણ હું એપ્લાય કરું તો P1 પ્લસ ρgh1 પ્લસ હાફ ρv² ઇઝ ઇક્વલ P2 પ્લસ ρgh2 પ્લસ હાફ ρv², અહીંયા 1². તો મેન વાત એ છે કે અહીંયા એક જ પાઇપ છે, ફ્લો રેટ આપ્યો છે, જેટલું દળ અહીંયા એન્ટર થશે એટલું દળ બાળું નીકળશે, એટલે અહીંયા જેટલો વેગ હશે એટલો જ વેગ અહીંયા હશે. ખ્યાલ આવે છે? એરિયામાં તો કઈ ફેરફાર થતો નથી, તો V1 બરાબર V2 છે અને હાઈટ સરખી છે તો H1 બરાબર H2 છે. તો ડિફરન્સ ક્યાં આવ્યો? તો આના પ્રમાણે તો P1 અને P2 બે સરખા થવા જોઈએ. ખ્યાલ આવે છે સ્ટુડન્ટ? સમજો કન્સેપ્ટ કે P1 પ્લસ ρgh1 પ્લસ હાફ ρv², સમક્ષિતિજ છે ને, સમક્ષિતિજ છે એટલે કે બેયની હાઈટ સરખી છે તો P1 બરાબર તો P2 થવા જોઈએ. પણ એકચ્યુઅલી શું થાય છે કે આવું નથી થતું. એકચ્યુઅલી શું થાય છે કે એકચ્યુઅલી જો કે અહીંયા સપાટી છે, આ સપાટી છે પાણીની પાઇપની, બરાબર, અને અહીંયા વહન થાય છે તો એની વચ્ચે ઘર્ષણ લાગે છે. શું લાગે છે? ઘર્ષણ લાગે છે. તો આ ઘર્ષણના કારણે શું થાય છે કે હેડ લોસ થાય છે. હેડ લોસ થાય છે. ઘર્ષણના કારણે હેડનો લોસ થાય છે. એનો મતલબ એવો છો કે મારું હવે બર્નોલી સમીકરણ છે ને આ રીતનું બનશે કે હેડ લોસના સ્વરૂપમાં લખું હું તો P1 ડિવાઇડ બાય ρg પ્લસ H1 પ્લસ 1/2 ρv² એટલે 1/2 v² બાય g. આપણે હેડના સ્વરૂપમાં સમીકરણ લખ્યું હતું, બરાબર, ઇઝ ઇક્વલ ટુ શું છો? P2 પ્લસ ρg પ્લસ H2 પ્લસ 1/2 v² બાય g પ્લસ HF, એટલે કે HF અમાઉન્ટનો કંઈક હેડ લોસ થયો છે. બરાબર, એટલો હેડનો લોસ થયો કે અહીંયા વધારે પ્રેશર છે, અહીંયા ઓછું હશે. એટલે P1 અને P2 છે ને બે સરખા નહીં હોય. ખ્યાલ આવે છે? કંઈક લોસ થાય છે, હેડ લોસ HF, ફ્રિક્શનના કારણે. જો
હું એમ કહી શકું કે ભાઈ આ હેડ લોસ નથી થતો ત્યારે હું આ બેને ઇક્વેટ કરી શકું, બરાબર. પણ એકચ્યુઅલની અંદર છે ને આ રીતનું સમીકરણ આવે છે, હેડ લોસ બને એટલે પ્લસ HF આપણે એડ કરી દેવું, બરાબર. તો H1 H2 તો સમાન જ છે, ભેગય સમાન રહે છે તો ઉડી જાય છે, પણ એકચ્યુઅલી ડિફરન્સ શું આવે છે કે P1 - P2 ડિવાઇડ બાય ρg ઇઝ ઇક્વલ ટુ HF. ફ્રિક્શનના કારણે હેડનો લોસ થાય છે, બરાબર. એટલે એના કારણે અહીંયા પ્રેશર ડિફરન્સ, દબાણનો તફાવત ઉદ્ભવે છે. ખ્યાલ આવે છે? તો આ સૂત્ર થઈ ગયું કે P1 - P2 ડિવાઇડ બાય ρg આ બાજુ લઈ જાઓ તો ρg HF સૂત્ર થઈ ગયું, એટલો ડિફરન્સ હોય છે. હવે HF ની કિંમત શું છે? તો હેડ લોસ થાય ને એનું એક સૂત્ર છે, તમારે યાદ રાખવાનું છે. ટેક્સ્ટ બુક ની અંદર નથી આપ્યું, પણ આગળ તમે ફ્લુઇડ મિકેનિક્સ ભણો, એન્જિનિયરિંગ કરો તો આવશે, બરાબર. એનું સૂત્ર છે 4FLV² ડિવાઇડ બાય 2GD. આ એનું સૂત્ર છે 4FLV² ડિવાઇડ બાય 2GD. એટલો હેડ લોસ થશે, બરાબર. અને જો અહીંયા સૂત્રની અંદર જો કે જો રો છે તમારી પાસે, ઘનતા કેટલી છે, જી છે, HF ફાઇન્ડ કરવાનું છે, મતલબ પ્રેશર ડિફરન્સ ફાઇન્ડ કરવો હોય તો HF જોઈએ. HF ફાઇન્ડ કરવા માટે એક તો F જોઈએ, જે આપણી પાસે નથી. લંબાઈ L છે 1.5 મીટર, જો 1.5 મીટરથી વધુ હોય તો વધુ લોસ થાય, લંબાઈ વધે, એમ સ્વાભાવિક વાત છે, લોસ વધવાનો છે. V², એનો વેગ વધારે હોય તો લોસ વધુ થાય છે. 2GD ડાયામીટર વધારે હોય તો લોસ ઓછો થાય, બરાબર. પાઇપની લંબાઈ વધારે હોય તો શું થયું? વધુ ફ્લુઇડ અંતર થાય, ડિફરન્સ જે સપાટીનું ક્ષેત્રફળ હતું એ ઘટી ગયું, એટલે ઓછો લોસ થાય છે, બરાબર. ડી વધારે હોય તો જો આપણી પાસે F નથી, બરાબર, અને V નથી, તો જો હું F અને V ફાઇન્ડ કરી લઉં તો મને પ્રેશર ડિફરન્સ મળી જાય ઇઝીલી. તો F અને V ફાઇન્ડ કરવા માટે F તમને ડાયરેક્ટલી રકમમાં આપ્યો હોય, જો ન આપ્યો હોય તો F શું લેવાનો? લેમિનાર ફ્લો માટે 16 ડિવાઇડ બાય RE, 16 રેનોલ્ડ નંબર. આ છે લેમિનાર ફ્લો માટે, એટલે કે સ્તરીય વહન માટે. સ્તરીય વહન માટે F છે 16 ડિવાઇડ બાય RE, 16 રેનોલ્ડ નંબર, બરાબર. આ સૂત્ર છે, યાદ રાખી લેવું. જેવી રીતે આ સૂત્ર 4FLV² ડિવાઇડ બાય 2GD, આ સૂત્રનું ડેરિવેશન એકચ્યુઅલી છે, બરાબર, ડિરાઇવ થયેલું છે, પણ તમારે યાદ રાખીને કઈ મતલબ નથી, ડિરાઇવેશન સમજીને કઈ મતલબ નથી. ક્વેશ્ચન મૂક્યો છે તો આપણે સોલ્વ તો કરવો જ પડશે. તો F = 16 ડિવાઇડ બાય RE. આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. આ લોસ થાય તો નોર્મલ વાત છે કે ભાઈ હા અહીંયા કંઈક એનર્જી હશે, આગળ જાય તો ફ્રિક્શનના કારણે શું થાય? એનર્જીનું લોસ થાય છે. લોસ કેટલો થાય છે? તો હેડના સ્વરૂપમાં, HF ના સ્વરૂપમાં એટલું થાય. HF = 4FLV² ડિવાઇડ બાય 2GD. અને F બરાબર શું લેવાનું? 16 ડિવાઇડ બાય RE. ક્યારે લેવાનું? જ્યારે સ્તરીય વહન હોય ત્યારે, બરાબર. અને સ્તરીય વહન ક્યારે હોય? કે જ્યારે રેનોલ્ડ નંબરની કિંમત 2000 કરતા ઓછી હોય ત્યારે આપણે સ્તરીય વહન લેવાનું. 4000 કરતા વધારે હોય તો પ્રક્ષુબ્ધ વહન હોય. તે કામ કરીએ આપણે. અને બીજું આપણી પાસે V નથી. આ બે વસ્તુ આપણે ફાઇન્ડ કરી લઈએ, કેમ કે રેનોલ્ડ નંબર ફાઇન્ડ કરવામાં આવે રો VD ડિવાઇડ બાય ઈટા, બરાબર. V ની જરૂર પડશે. તો એક કામ કરીએ આપણે, પહેલા તો V ફાઇન્ડ કરી લઈએ, વેગ કેટલો છે. તો વેગ ફાઇન્ડ કરવા માટે m' ની ઉપયોગ થશે. તો તમને ખબર છે કે m = ρ * વોલ્યુમ, બરાબર, કેપિટલ V. અને કેપિટલ V બરાબર ρ એરિયા ઇન્ટુ વેલોસિટી. જો આ V છે, અને હું આ રીતે લખી શકું કે m ડોટ ના સ્વરૂપમાં લખું તો કેટલું એકમ સમયમાં કેટલું દળ બહાર નીકળે છે. તો ρ એરિયા ઇન્ટુ વેલોસિટી, બરાબર. તો બે બાજુ જો અહીંયા તે મીટર કેજી પર સેકન્ડ, અહીંયા કેજી પર સેકન્ડ એકમ આવી ગયા, તો બેને હું ઇક્વેટ કરી શકું અને V લખી શકું કે ભાઈ m ડોટ ના છેદમાં ρ ઇન્ટુ a. તો જો m ડોટ કેટલા છે? 4 × 10⁻³ 4 × 10⁻³ છેદમાં ડેન્સિટી ρ 1.3 × 10⁻³ મલ્ટીપ્લાય બાય એરિયા. એરિયા કેટલા છે? πr², પાઈ r નો વર્ગ. r કેટલી છે? 10⁻² નો વર્ગ, એટલે 10⁻⁴. બરાબર. કેટલી આવી? ફાઇન્ડ કરો. 4 / 1.3
ભાગાકાર 3.14. 0.9799. 10 ની 3 ઘાત અહીંયા 10 ની -4 ઘાત એટલે 10 ની -1 ઘાત વધશે. અંશમાં જાય તો +1 એટલે 10 ની -2 ઘાત. તો 0.9799 ગુણાકાર 10 ની -2 ઘાત મીટર પર સેકન્ડ એટલો વેગ હશે. અને 0.9799 ને હું એપ્રોક્સિમેટલી 1 કહી દઉં, બરાબર, એટલે મારી કેલ્ક્યુલેશન હેલી થઈ જાય. 10 ની -2 ઘાત મીટર પર સેકન્ડ, આને મેં 1 લઈ લીધા 0.9799 ને 10 ની -2 ઘાત મીટર પર સેકન્ડ. હવે રેનોલ્ડ નંબર ફાઇન્ડ કરો. રેનોલ્ડ નંબર ρ v d divided by eta. તો જો ડેન્સિટી 1.3 into 10 to the power 3 multiply by velocity 10 to the power -2 into diameter 2 ગુણાકાર 10 ની -2 ઘાત કેટલી છે? ત્રિજ્યા 1 છે 1 સેન્ટીમીટર, તો 2 સેન્ટીમીટર ડાયામીટર હશે એટલે કે 2 ગુણાકાર 10 ની -2 ઘાત છેદમાં ઈટા. ઈટા કેટલું છે? 0.83. કેલ્ક્યુલેશન કરો તો 1.3 ગુણાકાર 2 ભાગાકાર 0.83 3.13 મલ્ટીપ્લાય બાય 10 to the power 3 ને -4, બરાબર, 3 -2 એટલે -4, 3 માંથી 4 જાય તો -1 એટલે કે 0.313 લેસ દેન 2000 લેમિનાર ફ્લો જશે. લેમિનાર ફ્લો માટે આપણે આ વસ્તુ એપ્લાય કરી શકીએ, બરાબર. તો F = 16 / RA આવશે. તો હાલો આની કિંમત લખી લો કે F ની કિંમત કેટલી હશે. 0.313 તો આવી ગયો રેનોલ્ડ નંબર, એટલે કે 1/x ગુણાકાર 16. તો 5.10 આવી 5.10 આવી F ની કિંમત, બરાબર. 5.10 F ની કિંમત ફરી વાર કરી લો. 0.313 1/x multiply by 16, સોરી 51.11 આવે, બરાબર, 51.11 આવે. 51.11 16 ભાગાકાર 0.313 51.1182, બરાબર. હવે જુઓ કે ડેલ્ટા પી ફાઇન્ડ કરવો છે. ડેલ્ટા પી = કેટલા છે? ρgHF. ρgHF ની જગ્યાએ મૂકો 4FLV² / 2GD. 4FLV² / 2GD. તો જો GG તો ઉડી ગયા, અહીંયા 2, બરાબર. તો કિંમત મૂકો. ρ 1.3 into 10 to the power 3 multiply by 2 multiply by F. F કેટલા છે? 51.11 multiply by V નો વર્ગ. V કેટલા છે? 10 ની -2 ઘાત નો વર્ગ એટલે કે 10 ની -4 ઘાત છેદમાં 2GD ખાલી ડાયામીટર છે 2 ગુણાકાર 10 ની -2 ઘાત, બરાબર. 2 તો ઉડી ગયા. 10 ની -2 ઘાત અંશમાં જાય તો +2 ઘાત 10 ની 5 ઘાત -4 ઘાત એટલે 10 અને 51.11 ગુણાકાર 1.3. તો જુઓ કે 51.11 ગુણાકાર 1.3 66.43. અને સ્ટુડન્ટ બીજો એક L ગુણવાનો રહી ગયો આપણે, બરાબર. L કેટલો આપ્યો છે? 1.5 મીટર લંબાઈ છે. આની સાથે ગુણાકારમાં હજી 1.5 છે. 51.11 ગુણાકાર 1.3 ગુણાકાર 1.5 કેટલા આવ્યો? 99.66 એટલા પાસ્કલ, બરાબર. તો આને હું લખી શકું જો 99.66 ને હું 100 કહી દઉં એટલે કે અને 10 એટલે કે 10 ની 3 ઘાત પાસ્કલ, બરાબર. નિયરલી = 10 ની 3 ઘાત પાસ્કલ જેટલું હેડ લોસ થાય છે. સોરી, એટલો પ્રેશરનો ડિફરન્સ આવે છે, બરાબર. એટલો પ્રેશરનો ડિફરન્સ આવે છે. તો ખાસ થોડોક અલગ ક્વેશ્ચન હતો, ધ્યાન દઈને સમજવાની જરૂર હતી, બરાબર. આ બે વસ્તુ તમારા માટે નવી છે, બુકની અંદર નથી આવી, પણ આ રીતનો ક્વેશ્ચન પૂછવાનો તો આપણે ફાઇન્ડ કરવો પડશે. HF 4FLV² / 2GD સૂત્ર યાદ રાખવાનું છે. 4FLV² / 2GD. ફ્રિક્શન 16 /
એફ લેમિનાર ફ્લો માટે લેવાનું, અને આપણે ચેક કર્યું કે લેમિનાર ફ્લો છે, બરાબર, સ્તરીય વહન જ થાય છે, 0.313 2000 થી નીચે છે. આ રેન્જ યાદ રાખજો, ફરી વાર આ કહી દઉં છું, કેમ કે જ્યારે આપણે રેનોલ્ડ નંબર થિયરીની અંદર જોઈ ત્યારે રોંગ જોઈતી, કે રેનોલ્ડ નંબર 2000 થી નાનો હોય, બરાબર, સોરી 2000 થી નાનો હોય, 2000 હોય તો સ્તરીય વહન, 2000 થી 4000 હોય તો મિક્સમાં હોય, 4000 થી વધારે હોય તો પ્રક્ષુબ્ધ વહન. બસ આ યાદ રાખજો. ઓકે સ્ટુડન્ટ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે તો કેલ્ક્યુલેશન તમારે જાતે કરજો, ઓલો ક્વેશ્ચન એકચ્યુઅલી અલગ હતો એટલે કેલ્ક્યુલેશન કરી હતી કે પવનની ટનલમાં એક નમૂનાના વિમાન પરના પ્રયોગમાં પાંખની ઉપરના અને નીચેની સપાટીઓ આગળની વહનની ઝડપ અનુક્રમે 70 મીટર પર સેકન્ડ અને 63 મીટર પર સેકન્ડ આપેલી છે. આ પાંખ છે, અહીંયા 70 મીટર પર સેકન્ડ આપી છે ઉપર, અને નીચે આપી છે 63 મીટર પર સેકન્ડ. તમને ખબર છે અહીંયા વેગ વધારે છે તો પ્રેશર ઓછું હોય છે, અહીંયા વેગ ઓછો છે પ્રેશર વધારે હોય છે, એટલે ઉપરની ડાયરેક્શનમાં લિફ્ટ બળ લાગશે. બસ. જો પાંખનું ક્ષેત્રફળ 2.5 મીટર હોય, આ ક્ષેત્રફળ કેટલું છે 2.5 મીટરનો વર્ગ, સેમ વસ્તુ અહીંયા 2.5 મીટરનો સ્ક્વેર હશે. તો પાંખ પર ઉર્ધ્વ ધક્કો કેટલો હશે? હવાની ઘનતા લેવાની 1.3 kg પર મીટર ક્યુબ. ઘનતા આપેલી છે, વેગ આપેલો છે, તમારે શું ફાઇન્ડ કરવાનું છે? પાંખ પર ઉર્ધ્વ ધક્કો કેટલો લાગતો હશે. તે કામ કરીએ, અહીંયા આપણે પ્રેશર ડિફરન્સ મેળવી લઈએ. પ્રેશર ડિફરન્સના કારણે ધક્કો લાગે છે, બરાબર, એટલે તમને ધક્કો મળી જશે કેટલો લાગે. જુઓ, એક કામ કરીએ, અહીંયા બર્નોલીસ સમીકરણ બે બાજુ એપ્લાય કરીએ. તો પેલા અહીંયા જોઈએ કે P1 પ્લસ સેમ હાઈટ ઉપર લઈ લેવાની ઓલમોસ્ટ, બરાબર, કે આ પોઈન્ટનો અને આ પોઈન્ટ ઉપર સેમ હાઈટ ઉપર જ છે, પાંખની જે થિકનેસ હોય એને ઇગ્નોર કરીને તો P1 પ્લસ રો G H1 લખવાની જરૂર નથી. તો હાફ રો V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ હાફ રો V2 સ્ક્વેર. તો જુઓ અહીંયા વેગ વધારે છે તો અહીંયા પ્રેશર કેવું હશે? ઓછું હશે, એટલે P2 માઇનસ P1 કરું. તો જો P2 માઇનસ P1 કરો તો હાફ રો કોમન આવી જાય, P1 સ્ક્વેર માઇનસ P2 નો સ્ક્વેર, બરાબર. તો એટલો પ્રેશર ડિફરન્સ હશે, અને પ્રેશરને હું મલ્ટીપ્લાય કરું એરિયા સાથે, એટલે શું મળશે? બળ મળશે. ઓકે, તો આને મલ્ટીપ્લાય કરો એરિયા છે, એટલો ઉપર ધક્કો લાગશે, કેમ કે આ એરિયા એટલો છે. તો F કેટલું આવશે? હાફ રો એ V1 સ્ક્વેર માઇનસ V2 સ્ક્વેર. કિંમત મૂકો, આન્સર લાવો, 1/2 રો 1.3 એરિયા 2.5 મલ્ટીપ્લાય બાય V1 સ્ક્વેર 70 નો વર્ગ માઇનસ 63 નો વર્ગ. 70 ગુણાકાર 70 માઇનસ 4900 63 ગુણાકાર 63 3969 માઇનસ 4900 multiply by 2.5 multiply by 1.3 divided by 2 1512.875 ન્યૂટન, 1512.87 ન્યૂટન જેટલું બળ ઉપરની દિશામાં લાગતું છે. નેક્સ્ટ આકૃતિ A અને B માં એક અદબનીય પ્રવાહી સ્થાયી વહન આપ્યું છે. બે માની કઈ આકૃતિ ખોટી છે? તો જુઓ, આ ઓલરેડી આપણે થિયરીની અંદર વેન્ચુરી મીટરમાં ભણ્યા હતા કે વેન્ચુરી મીટરની રચના આ રીતની હોય, બરાબર. અહીંયા શું કરે? ક્ષેત્રફળ ઘટાડે, એટલે વેગ વધારે, વેગ વધુ હોય તો દબાણ કેવું હોય? અહીંયા ઓછું હોય, ઓછું દબાણ હોવું જોઈએ. અહીંયા હું અહીંયા લિક્વિડ કોલમ રાઈઝ કરું તો અહીંયા દબાણ વધારે છે, અહીંયા ઉપર સુધી જશે, અહીંયા એનાથી ઓછા સુધી જશે, એટલે આ કરેક્ટ છે, આ ખોટી છે. અહીંયા દબાણ વધુ દર્શાવે જે ખોટું છે, બરાબર. અહીંયા વેગ વધુ છે તો દબાણ કેવું હોય છે? ઓછું હોય છે. અહીંયા વેગ વધારે છે તો દબાણ કેવું હોય છે? વધારે હશે. સોરી, વેગ ઓછો છે તો દબાણ વધારે હશે, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. ક્વેશ્ચન નંબર 10.16 કે સ્પ્રે છંટકાવ માટે વપરાતો પંપ ની નળાકાર નળીઓનો આડછેદ, નળાકાર નળીનો આડછેદ એક આપેલો છે 8 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર. અને તેના એક છેડે 1 mm વ્યાસના 40 છિદ્રો છે, બરાબર. જો આ રીતનું છે,
આ નળી છે. હવે અહીંયા શું છે? આ છિદ્ર છે. અહીંયા આ રીતની સિચ્યુએશન છે. અને હું જો આ બાજુથી જોઉં તો મને આ રીતની દેખાય છે. બરાબર? આ રીતના કેટલા છિદ્રો છે? 40 છિદ્રો છે. વ્યાસ કેટલો છે? 1 mm વ્યાસ છે. જો નળીની અંદર પ્રવાહીની વહનની ઝડપ 1.5 મીટર પ્રતિ મિનિટ હોય તો છિદ્રોમાંથી બહાર આવતા પ્રવાહીની ઝડપ કેટલી હશે? સિમ્પલ છે, A1 V1 A2 V2. A1 કેટલો છે? નળીનો આડછેદ આપી દીધો છે 8 સેન્ટીમીટરનો સ્ક્વેર. A1 કેટલો છે? 8 સેન્ટીમીટરનો સ્ક્વેર એટલે કે 10⁻²નો વર્ગ. 8 સેન્ટીમીટરનો સ્ક્વેર 10⁻²નો વર્ગ એટલે 10⁻4 ગુણાકાર. વેગ આપેલો છે 1.5 મીટર પ્રતિ મિનિટ એટલે 1.5 ભાગ્યા 60 ઇઝ ઇક્વલ ટુ A2 કેટલો છે? તેનો એક છેડે 1 mm વ્યાસના 40 છિદ્રો છે. બરાબર? એટલે A2 કેટલો થશે? A2 થશે કે આ એરિયા જ્યાંથી પાણી બહાર નીકળે છે આ બધા એરિયાનો સરવાળો. બરાબર? A2 થશે 40 ગુણાકાર π/4 d². ડાયામીટર કેટલો છે? 1 mm એટલે 10⁻3 નો વર્ગ. πr² હોત નોર્મલ એક સર્કલનો. બરાબર? ડાયામીટરના સ્વરૂપમાં લખીએ એટલે કે r ની જગ્યાએ d/2 મૂકો તો d નો વર્ગ છેદમાં 4 થઈ ગયા અહીંયા. અને 40 કેટલા છે? 10 π 10⁻3 નો વર્ગ -6 એટલે કે 10⁻5 π ઇઝ ઇક્વલ ટુ 10⁻5 π. અને V2 તો V2 ની કિંમત ફાઇન્ડ કરી લ્યો. એટલું નીકળતું હશે. બરાબર? એક પાઇપમાંથી. સિમ્પલ છે. નેક્સ્ટ ફાઇન્ડ કરીએ. ક્વેશ્ચન નંબર 10.17 કે એક યુ આકારનો તાર સાબુના દ્રાવણમાં બોળી બહાર કાઢેલ છે. યુ આકારનો તાર આવ્યો, સાબુના દ્રાવણમાં બોળી બહાર કાઢેલ છે. તાર અને હલકા સરકતા ભુજ વચ્ચે સાબુની પાતળી કપોટી છે. કેટલું છે? કપોટીની ફિલ્મ 1.5 ગુણાકાર 10⁻2 ન્યૂટન વજન ટેકવે છે, જેમાં તે ભુજનું વજન પણ સમાવિષ્ટ છે. જો આ રીતની સિચ્યુએશન છે, આપણે ભણી ગયા ઓલરેડી. આ રીતની છે. બરાબર? અહીંયા કેટલું વજન ટકવેલું છે? 1.5 ગુણાકાર 10⁻2 ન્યૂટન. એમાં જે આ પેલું હતું તાર, ભુજનું વજન પણ આવી ગયું. તો સરકતા ભુજની લંબાઈ 30 સેન્ટીમીટર છે. અહીંયા 30 સેન્ટીમીટર છે. બરાબર? તો કપોટીનું પૃષ્ઠ તાણ કેટલું હશે? સરફેસ ટેન્શન કેટલું હશે? તો S = F / ટોટલ લેન્થ. બરાબર? F એટલું છે? F કેટલું છે? 1.5 ગુણાકાર 10⁻2 છેદમાં લંબાઈ કેટલી આવશે? 30 સેન્ટીમીટર અહીંયા, અને એની પાછળની બાજુમાં જે ફિલ્મ હોય એની 30 સેન્ટીમીટર એટલે 30 + 30 60 સેન્ટીમીટર એટલે 60 ગુણાકાર 10⁻2 એટલું હશે. આન્સર મૂકો. આ બે તો ઉડી ગયા. 1.5/60. બરાબર? જે કઈ આન્સર આવે એટલા મૂકી દો. એટલા હશે ન્યૂટન પર મીટર. સરફેસ ટેન્શન, પૃષ્ઠ તાણ. નેક્સ્ટ જોઈએ આકૃતિ 10.24. પ્રવાહીની એક પાતળી કપોટી, આ રીતની 3 કપોટી આપી છે. 4.5 ગુણાકાર 10⁻2 ન્યૂટન વજન લટકાવતી દર્શાવે છે. એટલે અહીંયા વજન જે છે એ ફિક્સ છે. કેટલું છે? 4.5 ગુણાકાર 10⁻2 ન્યૂટન જેટલું વજન છે. અને આ લંબાઈ કેટલી આપી છે? 40 સેન્ટીમીટર. ત્રણેયમાં સરખી છે, ખાલી આકાર અલગ અલગ છે. બરાબર? દર્શાવતી લટકાટી છે. તેજ પ્રવાહીને તેજ તાપમાને પાતળી કપોટી આકૃતિ A અને B માં કેટલું વજન લટકાવતી હશે? સોરી, ક્વેશ્ચન આપણે જે હરખો વાંચ્યો ને ડાયરેક્ટ વાંચી લીધા. ફરી વાર વાંચીએ. કે આકૃતિ A માં પ્રવાહીની એક પાતળી કપોટી, એટલી આ જે કપોટી છે એ 40 સેન્ટીમીટરની કપોટી છે. આ 40 સેન્ટીમીટર લંબાઈ છે અને એટલું વજન લટકાવતી દર્શાવી છે. હવે તેજ પ્રવાહી છે. પ્રવાહી કયું? અહીંયા જે પ્રવાહી છે ને એ જ પ્રવાહી અહીંયા છે. તેજ તાપમાન એ સમાન છે. એવું નથી કે તાપમાનમાં ઘટાડો છે વધારો છે, કેમ કે સરફેસ ટેન્શન તાપમાનના ઘટાડા વધારા સાથે બદલાઈ જાય. તો આકૃતિ A અને B માં કેટલું વજન લટકાવતી હશે? મતલબ B અને C માં કેટલું વજન લટકાવતી હશે? તો બે ની અંદર એ સેમ જ વજન લટકાવશે. કેમ? કેમ કે બધાની અંદર પ્રવાહી એક જ છે. બરાબર? અને એક જ તાપમાન છે. તો બધાના સરફેસ ટેન્શન કેટલા હશે? S જે છે એ સેમ જ હશે. અહીંયા ને અહીંયા S, અહીંયા S અને અહીંયા S બધાની અંદર સમાન જ હશે. બરાબર? લંબાઈ સમાન છે. જો લંબાઈ બદલાઈ જાય તો અહીંયા વજન બદલાઈ જાય.
આ લંબાઈ જો ચેન્જ થઈ જાય તો વજન બદલાઈ જાય. એસ સમાન જ રહેશે. ખ્યાલ આવે છે? તો માં કેટલું વજન લટકાવતી હશે? તો આ અને આ બંને કેસની અંદર એટલું વજન જ લટકાવેલું છે 4.5 × 10⁻²ન્યુટન. કેમ કે એસ કોન્સ્ટન્ટ હોવા માટે જો અહીંયા એસ ઇઝ ઇક્વલ ટુ F/2L. બરાબર. હવે આ કેસની અંદર આનો એસ તો કોમન જ છે, તો F/2L. S × 2L કરું એટલે F જે અહીંયા હશે એ જ કિંમત અહીંયા આવશે. આ કેસની અંદર સેમ દ્રવ્ય છે તો S ઇઝ ઇક્વલ ટુ F/2L. આ F ની કિંમત સમાન જ આવવાની, 2L લેન્થ સમાન જ છે, સરફેસ ટેન્શન છે. બરાબર. હું તમને એમ ત્રીજી આકૃતિ દોરું, ત્રીજી આકૃતિ મેં નાની દોરીને એમ કીધું ભાઈ 20 સેન્ટીમીટરની લંબાઈ છે, તો આની અંદર અહીંયા જે વજન હશે એ એટલું હશે કે એનાથી વધુ હશે, ઓછું હશે કે કેટલું હોય? ખ્યાલ આવે છે? તો અહીંયા તમે હવે વજન મેળવી શકો. વજન કેટલું હશે? તો વજન લટકશે F ઇઝ ઇક્વલ ટુ S મલ્ટીપ્લાય બાય 2L જેટલું. બરાબર. 2L કેટલા છે? 40 સેન્ટીમીટર મલ્ટીપ્લાય બાય S, અને S કેટલા છે? F/40 + 40 80 સેન્ટીમીટર જેટલું એનો સરફેસ ટેન્શન છે. બરાબર. F એટલે આ F, તો F ના છેદમાં 80 સેન્ટીમીટર એટલે કે 40 અહીંયા બે ઉડી ગયા, તો વજન આનાથી અડધું અહીંયા વજન લટકી શકશે. આ જે વજન લટક્યું 4.5 ગુણાકાર 10⁻² નું અડધું એટલે કેટલું થયું? 2.25. 2.25 ગુણાકાર 10⁻² ન્યૂટન જેટલું વજન અહીંયા લટકાવી શકશે જો 20 સેન્ટીમીટર જેટલી અહીંયા લંબાઈ હોત તો. ખ્યાલ આવે છે? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 10.19. સિમ્પલ ક્વેશ્ચન છે બધા. ચાલો વાંચો. ઓરડાના તાપમાને 3 mm ત્રિજ્યાના પારાના બુંદની અંદરનું દબાણ કેટલું હશે? જો શું આપ્યું છે? પારાનું બુંદ આપ્યું છે, ટીપું આપેલું છે, અને તમને ખબર છે ટીપું કોન્કેવ કોન્વેક્સ P in P out, P in minus P out is equal to 2T/R. આ સૂત્ર છે. બરાબર. છેલ્લી થિયરી આપણે ભણ્યા, છેલ્લેથી બીજી થિયરી. તો અંદરનું દબાણ કેટલું હશે? મતલબમાં P in ફાઇન્ડ કરવાનું છે, તો P in હશે કે P out પ્લસ 2T/R જેટલું. પારાનું તે તાપમાને પૃષ્ઠતાણ આપેલું છે, T આપેલું છે 4.65 × 10⁻−1. વાતાવરણ દબાણ આપેલું છે 1.01 × 10⁵ પાસ્કલ એટલે કે P out આપેલું છે. તો બુંદની અંદરનું વધારાનું દબાણ પણ જણાવો, એટલે કે 2T/R વધારાનું કેટલું છે? તો 2T/R જેટલું વધારાનું છે એ પણ જણાવવાનું છે. તો સિમ્પલ છે. પહેલા આપણે 2T/R કરી લઈએ વધારાનું. 2 × 0.465/R. ત્રિજ્યા કેટલી છે? 3 mm એટલે કે 3 ગુણાકાર 10⁻3. બરાબર. તો 2 × 0.465/3 0.31 × 10⁻3 ઉપર વહી ગયા તો 3 એટલું પાસ્કલ વધારાનું દબાણ હશે. બરાબર. અને આની અંદર કેટલું છે? તો P in P out પ્લસ this amount 2T/R એટલે કે 1.01 × 10⁵ પ્લસ 0.31 × 10⁻3. 10⁻, આને કામ કરો 101 ગુણાકાર 10⁻3 લખી શકો પ્લસ 0.31 × 10⁻3. 10⁻3 કોમન આવી ગયા 0.31 એટલે 101.31 એટલું દબાણ હશે મલ્ટીપ્લાય બાય 10⁻3. બરાબર. એટલું દબાણ હશે અંદરનું, ટીપાના અંદરનું દબાણ એટલું હશે. આવો સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે આ એક્ઝામ્પલ જુઓ. આ એક્ઝામ્પલની અંદર જો શું આપ્યું છે કે સાબુના દ્રાવણનું 20°C તાપમાને પૃષ્ઠતાણ આપેલું છે. બરાબર. કોનું આપેલું છે? સાબુના દ્રાવણનું. ટેન્શન T અથવા તો S બેમાંથી કોઈ પણ નોટેશન લ્યો. 2.5 ગુણાકાર 10⁻² Nm/m આપેલું છે. 5 mm ત્રિજ્યા છે. R આપેલી છે 5 ગુણાકાર 10⁻³ મીટર. પરપોટાની અંદરનું સાબુના દ્રાવણના પરપોટાની અંદરનું વધારાનું દબાણ કેટલું હશે? પરપોટાની અંદરનું વધારાનું દબાણ તમારે મેળવવાનું છે. તો સિમ્પલ છે. બરાબર. કે પરપોટા માટે P in - P out બરાબર 4T/R. ડબલ હોય ને, જેટલું બુંદ માટે હોય એની કરતા ડબલ હોય, તો વધારાનું મળી ગયું 4T/R. 4T કેટલા છે?
2.5 ગુણાકાર 10⁻²⁵ છેદમાં r 5 ગુણાકાર 10⁻3⁵. બરાબર? એટલું વધારાનું હોય છે. 2.5 ગુણાકાર 4 10 ને 5 એટલે 2 ગુણાકાર 10⁻3⁵ એટલે 10 એટલે કે 20 આવશે. 20 પાસ્કલ. બરાબર? બીજું શું આપ્યું છે? જો આ જ પરિમાણનો હવાનો પરપોટો પાત્રમાંના સાબુના દ્રાવણની અંદર 40 સેન્ટીમીટર ઊંડાઈએ રચાય તો તે પરપોટાની અંદરનું દબાણ કેટલું હશે? સમજો સ્ટુડન્ટ, ખાસ પરપોટો શબ્દ વાપર્યો છે પણ એકચ્યુઅલી પરપોટો નહીં આવે. શું આવશે? હવાનું બુંદ આવશે. સમજીએ. જો હવે શું કર્યું છે, આ એક આખો અલગ એક્ઝામ્પલ હતો કે ભાઈ સાબુનો જે પરપોટો છે એ પરપોટાની અંદરનું વધારાનું દબાણ. હવે શું આવ્યું છે કે હવે આ જ પરિમાણનો હવાનો પરપોટો પાત્રમાંના સાબુના દ્રાવણની અંદર છે. કે આવી રીતે માની લો પાત્ર છે, આ પાત્રની અંદર સાબુનું દ્રાવણ છે અને અહીંયા એક હવાનો પરપોટો છે. બરાબર? શું છે? હવાનો પરપોટો પાત્રમાંના સાબુના દ્રાવણની અંદર છે. એટલે એકચ્યુઅલી હવે શું છું? હવે છું એક આ હવાનું બુંદ. શું થશે? હવાનું બુંદ થશે કે જે દ્રાવણની અંદર છે. હવે આ પરપોટો નથી રહ્યો, હવાનો પરપોટો નથી, કેમ કે હવાને તો કઈ સરફેસ ટેન્શન છે નહીં. ખ્યાલ આવે છે સ્ટુડન્ટ? તો હવે શું બની ગયું? એકચ્યુઅલી હવાનું બુંદ બની ગયું. ખ્યાલ આવે છે? એટલે અહીંયા આ સૂત્ર નહીં લાગુ પડે 4tr વાળું. હવે અહીંયા p in p out, તો pi minus p out શું હશે? 4t ની જગ્યાએ 2t / r હશે. ખ્યાલ આવે છે? pi minus p out 2t / r હશે. અને p out તમને ખબર છે કે અહીંયાનું p out કેટલું છે? p out હશે અહીંયાથી ρgh જેટલું, ρgh પ્લસ p એટમોસ્ફેરિક પ્રેશર જેટલું, એક વાતાવરણ દબાણ જેટલું. તો તમને pi મળી જશે. તો તમારે શું ફાઇન્ડ કરવાનું? તો તે પરપોટાની અંદરનું દબાણ ફાઇન્ડ કરવાનું. pi = p0 plus 2t / r. અને p0 ખબર છે તમને, ρgh p એટમોસ્ફેરિક 2t / r. બરાબર? ડેન્સિટી આપી છે. ડેન્સિટી એકચ્યુઅલી નથી આપી, સાબુના દ્રાવણની સાપેક્ષ ઘનતા આપી છે 1.2. બરાબર? એક્ઝામની અંદર આપી છે, આ રકમની અંદર નથી પણ નવા લેટેસ્ટ એડિશનની અંદર છે. બરાબર? તો 1.2 લેવાની છે ઇન્ચોર. તો કેટલી થઈ? 1.2 એટલે કે 1200 g 10 હાઇટ 40 સેન્ટીમીટર 0.4 એટમોસ્ફેરિક પ્રેશર પ્લસ 1.01 10⁵ પ્લસ 2t / r એટલે આનાથી અડધું 10. જે કઈ આન્સર આવે તે મૂકી દો. બરાબર? તો આ પ્રેશર હશે સાબુના, મતલબ તો તે પરપોટાની અંદરનું દબાણ એટલું હશે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ?